मेरे दिल रोशन કેમનું જઈ શકે? અમે તો અરજી કરીએ કેમનું? પ્રાણનાથજી કે બીના મેરે દિલ રોશન. હું જો લગી ચાહું નહીં ને કે આટલા આટલાના ઘરમાં જવાનું, ત્યાં લગી મન કોઈ લઈ ના જાય. અચ્છા ધની લઈ જવા છે, ધની રાજજી તો બધા લઈ જવા છે, પણ ધની જવું ના હોય તો જબરદસ્તી થોડી ધની આવે. બીના મેરે દિલ રોશન કે જ્યાં લગી હું ઈચ્છા ના કરું ને ત્યાં લગી સામેવાળાના દિલમાં ઈચ્છા ઉત્પન્ન થાય કે રાજજી લઈ જવા છે. હું પેલા ઈચ્છા કરું ને કે આ સખીના ઘરમાં, આ સુંદર સાથના ઘરમાં મારે જાવું છે, તો એના દિલમાં ઈચ્છા થાય કે અચ્છા રાજજી લઈ જવા છે. તો પછી અહીંયાથી વાજતે ગાજતે માથા પર મૂકી દેવચંદ્રજી લઈ ગયેલો છે એમ પોતાના ઘેર લઈ જશે. રાજજીને રોજ રીઝાવશે પોતાના ઘરમાં. સુંદર છે. બીના મેરે દિલ રોશન. હું ચાહના ના કરું ને ત્યાં લગી તમે મને ઘરમાં ના લઈ જઈ શકો, અહીંયા ચર્ચામાં ના આવી શકો, આ ચર્ચા સાંભળી બી ના શકો, સમજી બી ના શકો. આ મારી મહેર છે. અહીંયા આવો છો એ મારી મહેર, સાંભળો છો એ મારી મહેર, સમજમાં આવે છે એ મારી મહેર. આ બધી જ મેરે દિલ રોશન. મેં તમારા દિલને રોશન કરું છું, તમારા દિલોમાં પ્રકાશ મેં નાખું છું. માયાનો તમારા દિલમાં તો કિસદને અજ્ઞાનતા ભરેલી છે, મેં રોશન કરું છું. મેં હાબુ ઘસી ઘસીને તમારા દિલને ધોઉં છું, હાબુ ઘસી ઘસીને સાફ કરું છું. પ્રાણનાથજી કે મને તો તમે કામવાળી બાઈ બનાવી દીધી છે. કામવાળી બાઈ વાહન ઘસે ને, ધની આપણા દિલોમાં સાફ કરે છે. અને આપણે તો એવા હરામી ને કરો. આટલી ચર્ચા સાંભળી ને, આટલી 2 કલાકની ચર્ચા સાંભળ્યા પછી સુંદરજી જીવનમાં ઘણા બધા પાપ, જેટલી નિંદા કરી હોય, ઈર્ષા કરી હોય, અહંકાર, મેકુદી, જેટલી બી ઈર્ષ્યા નફરત ઝેર પડી છે ને, આ 2 કલાકની ચર્ચામાં 15-20% કદાચ રાજજી ધોઈને ઘસી ઘસીને બહાર કાઢે. તો આપણે શું કરવાનું? કાલે એવા ને એવા એટલું જ પાછું ભરી આવવાનું, એટલે ફરી પાછું રાજજીને ઘસી ઘસીને સાફ કરવાનું. ન કરે બી એટલું કામ ના કરે. સુંદર સાજી રોજ આપણા દિલો સાફ કરે, રોજ આપણા મનને સાફ કરે, રોજ આપણી ઇન્દ્રિયો જીવને પવિત્ર કરે. આપણે રોજ કચરો ભરી નાખવાનો, રોજ કચરો ભરી નાખવાનો. એક કામવાળી બાઈ જો લાયન પગાર દેતો ને, જો એકવાર પોતું માર્યા પછી જો પગલા પાડે ને તો બીજી વાર નહીં મારું કે છે, મારે બીજું ઘર જવાનું છે કામ કરવા. એ બી ન કરે. એ તો ધની પ્રેમ કરે છે, એના પ્રેમની મહાનતા છે કે રોજ આપણે દિલોને ઘસી ઘસી અને સાફ કરે છે. इन बात से जानियो આ વાતથી તમે સમજી લેજો, આટલી વાતથી તો સમજજો. मोमिन सके મારી पहचान પરમધામની આત્મા જ મારી પહેચાન કરશે, આ વાણીની પહેચાન કરશે, આ વિતકની પહેચાન કરશે, અને સૌથી મોટી વાત છે એની ખુદની પહેચાન કરી લે છે કે મેં કોણ. આજ દિન સુધી હું કોઈનો પતિ, હું કોઈની પત્ની, કોઈનો ભાઈ, કોઈ ના, મેં એક મૂલ મિલાવાળા શ્રી રાજની, એના સિવાય કોઈની નહીં. એક રાજ્યની ને આ ઓળખાણ એને થઈ જશે. जिनकी असल अरसल ઓળખાણ થઈ જશે. જિંદગી અસલ, તમારી અસલ નહીં કહેતા ચોનું મૂડ્યું છું, તારું ઓરિજિનલ કઈ ના મૂડીના પરમાર, કઈ ના રાઠોડ રાજસ્થાન ના કહેતા સુંદર. ઓરિજિનલ કઈ ના તમે. જિંદગી અસલ, આપણી અસલ ક્યાં છે? અરસ में मूल मिलाम. सुंदर जी. અને ન્યા હે તેરો કરાર, ન્યા તારો સુકૂન શાંતિ ચેન છે, આનંદ તારો ન્યા છે, તારો શ્રીરાજ ન્યા છે. તું લાગી જાય તારા અસલ ની અંદર તો ના અસલ મૂલ મિલામ છે, તો ત્યાં પરમધામ મૂલ મિલાવ છે. બાકી બધું કેવું? જો અસલ તો હોય તો બીજું અસલ નું વિરોધાર્થી શું? નકલ, ડુપ્લિકેટ, જૂઠ. તો બાકીનું શું છે? નકલ છે, ડુપ્લિકેટ છે, જૂઠ છે. હવે જૂઠ, ડુપ્લિકેટ, નકલ હોય એ સુખ આપે, એ પ્રેમ કરે, એ આનંદ આપે. જેમાં આપણે લાગ્યા છીએ, કમસે કમ આટલી વાતો તો સમજી લો કે જૂઠ, સુંદર છે, આખો સંસાર જૂઠનો બનેલો છે. જેની જોડે તમે કઈ આશાઓ રાખીને બેઠા છો કે મને મદદ કરી દે, મને પ્રેમ કરે, મને માન આપે, મને સન્માન આપે, મારી ઇજ્જત કરે, મારી વાહવા કરે. ખોટી જગ્યાએ આશા રાખીને બેઠા છો. સુંદરજી એના કરતો તો સુંદરસાજી શ્રી રાજ એ વાણીને એક ચોપાયો છે ને, ધની દેતે થે કિતના માન, કે ધની કેટલું માન આપતા તને, કેટલો રિસ્પેક્ટ કરતા તારા શ્રી રાજ તને. વાણીમાં તારા માટે ચોપાઈ શું લખી છે ખબર? માનવંતિયા, કે જેને અક્ષરાતીત માન સન્માન આલતા હોય. આનાથી કોઈ વધારે માન આપી શકે? ધનીથી વધારે કોઈ પ્રેમ કરી શકે? ધનીથી વધારે કોઈ સુખ આપી શકે?
ધણીથી વધારે કોઈ આનંદ આપી શકે? આટલું તો સમજ આવી ગઈ ને કે મારા રાજ સિવાય મારા ધણી જેવો કોઈ નહીં પ્રેમ કરતા ના આવડે. મારા ધણી જે પ્રેમથી ઝોલી ભરે ને એ ઝોલી ભરતા કોઈ નહીં ના આવડે. હું એની જોડેથી મારી ઝોલી ભરી દઉં. સુંદરસાજી, શું કામ કોઈની જોડે આશા રાખો છો? એક શ્રી રાજ સિવાય કે છે હકે દિયા ઈમાન, કે દિયા ઈમાન. સુંદરસિંહ, અચ્છા આજે આપણે કહે ને કે આ તો તારતમ લઈને કુળદેવીએ જાય છે, અચ્છા આ તો તારતમ લઈને 12મું કરે છે, આ તો તારતમ લઈને કર્મકાંડ કરે છે. ભાઈ ધ્યાનથી, આ વાક ગુનો એનો નહીં. તમે નહીં કરતા તો તમને ઈમાન કોને આપ્યો છે? ધનથી મહારાજ ફરી પડે છે કે છે હકે દિયા ઈમાન ઈમાન, રાજ્ય આપે ઓલો નહીં કરતો એની પર ઈર્ષા ના કરજો. રાજ્યના શુક્રિયા અદા કરજો કે રાજ્ય મને ઈમાન ના આપ્યો હોત તો મેં બી આ કર્મકાંડમાં ફસાય તો હું બી આજ કરો હોત, હું બકરા વાળવા જાત. મારી આ હાલત હતી ધની. એ તો ધનીએ એના ઈમાનમાંથી, ઈમાન એનો વાપરીએ છીએ, વાણી એની વાપરીએ છીએ, મહેર એની વાપરીએ છીએ, દયા પ્રેમી એનું વાપરીએ છીએ. બતાવો આપણું શું છે? પરમધામમાંથી શું લઈને આવ્યા છે? બધું જ એનું વાપરીએ છીએ. શેનો અહંકાર? એટલે તો આ શુક્રાણાની વિતક છે કે ધની લાખ લાખ શુક્રાણા. અચ્છા, કોઈ એની વસ્તુ વાપરવા ક્યારે હાલે? એનો ઈમાન ક્યારે આપે? એની મહેર ક્યારે આપે? એનો હુકમ ક્યારે આપે? એનો જોશ ક્યારે આપે? એની વાણી ક્યારે આપે? એની નિસ્બત ક્યારે આપે? કે સુંદરસાજી, સૌથી વધારે ભરોસો અને વિશ્વાસ શ્રી રાજને તમારી પર છે ત્યારે તમને એને ઈમાન વાણી વાપરવા આપી છે. તમારી પર જેટલો વિશ્વાસ છે ને શ્રી રાજને, એટલો વિશ્વાસ શ્રી રાજના બ્રહ્મા વિષ્ણુ મહેશ કે 33 કરોડ દેવો પર નહીં. એ તો આપણને માતા કુળદેવીજી પર વિશ્વાસ છે. શ્રી રાજને નહીં, નહીં તો માતાજીનું ઈમાન ના આપ્યો હોત, બ્રહ્મા વિષ્ણુ મહેશને ઈમાન ના આપ્યો હોત, એમને ઈમાન ના આપ્યો, વાણી ના આપી. તમારી પર ભરોસો વિશ્વાસ કરીને શ્રી રાજે વાણી આપી, ઈમાન આપ્યો. તો આપણે બદલામાં શું કરવાનું? શુક્રાણા. બેની શુક્રિયા, આભાર. નહીં તો અમે બી આ જ કરતા હોત. સંસારની પાસે ચીટી હાર ઊંટ કરતાની જેમ ચાલતા થતા હોય. સુંદરજી, આવી જ હાલત હોત આપણી. સુંદરસાજી, દુનિયા કેવી કેવી હાલત ફરે છે. આખું ગામ ઓલા રાજાને કહે છે ને સુંદરસાજી, આપણે એવા જ હોત. આપણે બદલાઈ ગયા. કેવા ખબર છે? કે નાના બચ્ચા જેવા. એમ મેં કોઈની ચર્ચામાં વાત સાંભળી હતી કે જે એક રાજા હતો. એ રાજાને એવું હતું કે ભાઈ મૂર્ખ કેટલા મારા દરબારમાં, બધા મૂર્ખાનું કાઢી નાખ્યો. હોશિયાર પંડિતો, વિદ્વાનો, આચાર્યો જ રહેવા જોઈએ કે છે. તો આવા ડિસિઝન કોણ લે? સૌથી મૂર્ખાઓ જ રહે. એટલે 4-5 ઠગ લોકો હતા ને એમને ખબર પડી કે રાજા તો મૂર્ખો છે, મૂર્ખ બનાવવા ઈઝી છે. સુંદરસાજી, લોભી લોકોને લૂંટવા એ બહુ ઈઝી વાત છે. થોડો લોભ આલો એટલે ડબલ કરી આલું, લાવો આટલા એટલે ડબલ કરવા લૂંટાઈ જાય. સુંદરસાજી, તો લોભી લોકોને, મૂર્ખા લોકોને લૂંટવા બહુ ઈઝી વસ્તુ છે. રાજાએ જયારે આવો નિયમ કર્યો ને તો 4-5 ઠગ લોકોને ખબર પડી કે અચ્છા રાજા તો મૂર્ખો છે, એના મૂર્ખો બનાવો હેલો છે. એટલે પેલા રાજા કે ભાઈ અચ્છા મંત્રીને કે લિસ્ટ બનાવો મૂર્ખાને ઓળખવા કેવી રીતના. તો 4-5 ઠગ લોકો હતા ને, 16 ઠગ લોકો આવી ગયા. રાજા અમને આવડે જગ્યા છે, આખા દરબારમાં, તારે દરબારમાં કેટલા મૂર્ખાઓ ઠગ છે ને અમે ઓળખી નાખીએ. તો કે કેવી રીતના? તો કે અમારી જોડે પરમાત્માની એક શક્તિ એવી છે જે મંત્ર સંત્ર વિદ્યાથી અમે હાસિલ કરી રાખી છે, અને એનાથી અમે છે ને એક સરસ પોશાક બનાવી, મતલબ કે વસ્ત્રો બનાવી, અને એ વસ્ત્રો પહેરે ને તો ખબર પડી જાય. તો પેલા એ તો રાજા લૂંટવાનો હતો. તો કે વસ્ત્રો બનતા કે બહુ કરોડો અરબો ખરબોનો ખર્ચો છે. હીરા જોઈએ, સોનું જોઈએ, ડાયમંડ જોઈએ, જેટલું હતું ને બધું ખાલી આવે. જેટલા હીરા જોઈએ, જેટલા ડાયમંડ જોઈએ, લઈ જાઓ લઈ જાઓ. પેલા કે વસ્ત્રો 2-4 મહિનામાં રાજાનો ભંડાર ખાલી કરી નાખ્યો. કે હજુ તો આ બોય બાકી રહી ગયો, હજુ કોલર બાકી રહી ગયો, ખિસ્સો બાકી રહી ગયું છે, હજુ આ મંત્ર બાકી રહી ગયો. રાજાને ખાલી કરી નાખ્યો. સુંદર, દુનિયા વાળા એમ જ ખાલી કરે છે આપણને. હવે વસ્ત્રો તો કઈ બતાવ્યા નતા. પછી છે ને પેલા કે જો વસ્ત્ર બતાવ્યા છે, અંદર દિવ્ય શક્તિ અંદર પરમાત્માની મૂકી દીધી છે. જે બહુ જ્ઞાની હોય ને આ વસ્ત્રો બેન જ દેખાય. એક જ્ઞાની હોય એને દેખાય, મૂર્ખો ના દેખાય. અને બીજું જેને બહુ ફૂલ કરે એને દેખાય, પાપી લોકોને દેખાય. આજે કોઈ માતાજી કા જોડે છે ને, એક વખત અમે મીનાવાડા ગયેલા
સુંદરસાજી આથી લગભગ ઘણા વર્ષો પહેલાની વાત, 10 વર્ષ વધારે થઈ ગયા છે. મીનાવાડા ગયેલા, મારા 2-4 ભાઈબંધો હતા, મને લઈ ગયેલા. હા ને ક્યાં છે તો ગયેલા, તો આમ ઉપર છે ને બધા દુકાનો ધજાઈ ધજાઈ. ભાઈ મેં કે ક્યાં ધજાઈ? મને નહીં, મને કે તમે બહાર ગામના છો ને ભગત? તું કે હોવ. તો કે એટલે તમને ના દેખાય કે છે બારગોમ વાળા ના દેખાય. બારગોમ વાળા પાછા કહેતા હતા ધજાઈ ધજાઈ કે આ બારગોમ વાળા દેખાય તો કે તમે બહુ પાપ કર્યા છે એટલે તમને ના દેખાય. મેં કે હા ભાઈ એવું હશે, આપણે તો સ્વીકારવાનું ને. હવે આવી રીતના પેલા પોશાક બને ને, અમુક દિવ્ય શક્તિ. હવે એક રૂમમાં કમરામાં લઈ ગયા, પછી એક જણો આમ ઊભો હતો, જો રાજા કે આ પોશાક તો બનાવ્યો નતો. હવે રાજા એમ કે દેખાતો નહીં તો હું મૂર્ખો છું. આપણે એમ કે કંકુ પડે છે ને આ ધજા દેખાય છે ને આ દેખાય છે ને લીલો ગોળા ગોળા ના તે આપણને ના દેખાય તો તમે દુનિયા વરાય છે ને તમે પાપી જો, અમને બધાને દેખાય ને તમને નહીં દેખાતા. રાજા ચમનું બોલે, અચ્છા બહુ મસ્ત કે પોશાક છે કે રાજાને શું બતાવવું હતું છે નહીં, પણ પોતાના પંડિત હોશિયાર અને પોતાના પૂંછાડી. આપણે છીએ નહીં છતાં પોતાના હોશિયાર પંડિત પૂંછાડી કરવા હોય તો શું કરે? પેલો આમ કે રાજા અચ્છા બહુ મસ્ત છે, તો કે અચ્છા પહેરલો રાજા. તો રાજાને તો દેખાતો નતો, ચમનો પહેરે. એક કામ કરો, રાજા કે તમે બધા દિવ્ય શક્તિ હારા માણસ છો ને, તમે તમારી રીતે જ પહેરાવી દો ને. તો પેલા માણસો કે અમે પહેરાવી દઈએ, પણ પેલા આવા ઉતારો. રાજા નગ્ન કરી નાખ્યો, પછી એક્ટિંગ કરી દીધી, આમ કરીને પહેરાવી દીધો. હવે રાજા કે છે નેકળો દરબારની અંદર કેટલા હોશિયાર છે, કેટલા પાપી છે, કેટલા મૂર્ખા ખબર. રાજા કપડા વગરનો આવ્યો. દુનિયા વાળા આપણી આજ દિન સુધી હાલત કરી દે. સુંદરજી રાજા કપડા વગર ના આવ્યો. હવે કે છે જેને બહુ પુણ્ય કરવું હોય, જે હોશિયાર હોય એનું જ મારો વસ્ત્ર દેખાય. મારો ખોટ હીરા ચાંદી સોનાથી બનેલો છે. જે મૂર્ખાઓને દેખાશે ને એટલે તો ઓલો વજીર ને બધા અરે રાજા સાહેબ શું પોશાક છે, શું તારીફ કરવા માંડ્યા. આખી દુનિયા આ છે, જો તારીફ નહીં કરતા તો શેમાં ગણતરી થાય છે? મૂર્ખાઓ. સુંદર પેલા લોકો કે જો રાજા અમારું કામ પતી ગયું, અમે ભાઈ હા જઈએ. પેલા 4-5 જણા તો ઠગ કરીને જતા રહ્યા. હવે દરબારમાં તો સુંદરસાજી રાજા બેઠો છે. હવે રાજા કે છે કે આટલો સુંદર પોશાક છે, દરબારી એટલે ઢંઢેરો પૂટાવ આખું ગામ જોવા ભેગું થાય આપણી સવારી નીકળશે. કારણ કે પોતાનું પ્રદર્શન તો ગામમાં બતાવવાનું હોય ને. તો આખું ગામ રાજા નગ્ન છે, આમ તલવાર લઈને ભાલો લઈને ઉભો છે. આમ નાખો રાજા કેવો લાગતો છે. લોકોને એટલું બધું હસવું આવે છે, હસે છે, પણ હસે કેવી રીતના? કારણ કે જેને પાપ કર્યું હોય એના વસ્ત્ર ના દેખાય. મૂર્ખ હોય, મૂર્ખ સમજો એટલે રાજા કાઢી મૂકે, એટલે બધાય તારીફ કરે. આટલું એક નાનું આ બચ્ચું નહીં, એવું બચારું તોતરી કાલી ભાષા લાડા નાજો કે એ રાજા નાતો તો શું બોલે? સુંદરજી આવા ઠગ લોકો આપણને ઠગે છે. આપણે ઠગાઈએ છીએ આવી રીતના. લોકો આપણા કપડા બી ઉતારી જાય છે અને અમે આપણી વાહવા મનાઈએ છીએ, એમને આપણે પોતાને ગૌરવ લઈએ છીએ. સુંદરજી એને કરતો તો જેવા છો એવા જ ભાઈ, રાજા જેવો છે એવો બરોબર નહીં, જેવા છો એવા બરોબર છે. ખોટી તારીફ કરીને વાહ કરાવવા માટે શું કામ કપડો ઉતાર દઈએ પોતાના? સુંદરસાજી આપણે રાજા નથી બનવું. સુંદરસાજી જે ઇજ્જત છે એ દુનિયા ઉતારી લેશે. દુનિયાની આજે આ હાલત છે ખોટી વાહ તારીફમાં અને વખાણની અંદર. સુંદરજી વખાણ કરશે એ જ લોકો કપડા ઉતારી લેશે. और कोई ना समझे, કોઈ ન સમજે. પ્રાણનાથજી કે છે આ મેં વાણી આપી છે ને 40-42 દાડા ચર્ચા આપી છે, રોજ બધા આવો છો, સાંભળો છો ખરા, પર ઓર કોઈ ન સમજે. સાંભળવું અને સમજવામાં બહુ ફરક છે મારા સાથીઓ. જેને સમજી લીધું ને સુંદર, જેને સમજી લીધું ને એનું કામ થઈ ગયું. એટલે તો પ્રાર્થના જે ચોપાઈ લખી છે ને સુંદરસાજી, સમજાયા समझे नहीं माने नहीं लगार. જેને સમજી લીધું અને સમજાવવાળો બી કોણ? મોલ મેળવવાળો. સમજાવવાળો કોણ? સમજાવે છે મને? સુંદરસાજી જેને આ સંસારમાં ઉતરતા પહેલા થાય એટલા પ્રયાસ કર્યા હતા સમજાવવા માટે,
એટલા પ્રયાસ કરે કે સખી સમજી જા ને, માની જા ને, સમજી જા. મેં ના સમજી, મારી એવી જ હાલત અહીંયા નથી થતી ને સુંદરસાજી. તો સમજી લો. આ બધી વાતો સાંભળવા માટે નહીં, સમજવા માટેની વાતો છે સુંદરસાજી. એટલે તો કહે ને વિચાર વિચાર વિચાર, વિચારમાં હે સમજ. અને જે સમજે એ જ, જે સમજે એ જ જાગ. સાંભળવા વાળા ક્યારેય ના જાગ. કારણ કે જાગી ગયું, એનું કામ થઈ ગયું. કે છે પહેલે ન આવે ઈમાન, પહેલે ના આવે ઈમાન. સુંદર સાજી, જે વિચાર નહીં, સાંભળે તો છે ખરા પણ સમજે નહીં તો ઈમાન, વિશ્વાસ નહીં આવતો. એટલે વિશ્વાસ ના આવે એવા સુંદર સાથ આજ બી તમે જોતા હશો. તમારી આખે આજુબાજુમાં મળી જશે કે મંદિરમાં જશે, પૂનમો ભરવા જશે, તાર તમે લીધો છે પણ કુળદેવી છૂટતી નહીં, 12મું ખાટલા છૂટતા નહીં, ગણપતિ બાપા છૂટતા નહીં. સુંદરસાજી, ઈમાન નહીં આવતો રાજજી પર. સુંદરસાજી, એટલે ઈમાન નહીં એટલે એ લોકો એવું કરે છે. ઈમાન આવી જાય રાજજી પર તો રાજજી થોડી કોઈ મોટું છે સુંદરસાજી. એટલે તો કબીરજી કહે છે ને સુંદરજી, એક સાધે સબ સાધે. જે સુંદરસાજી, અહીંયા કેટલા બધા ઝાડ છે, તમે ઝાડના થડિયામાં પાણી રેડ દો તો બધે પહોંચી ગયું. એમ પરમાત્મા શ્રી રાજ્યનું પૂજન કરી દીધું તો બધાનું પૂજન આવી ગયું. એક્સ્ટ્રા કોઈનું કરવાની જરૂર ના પડે કે ભાઈ ગણપતિ બાપાનું અલગથી કરવું પડશે, કે ગ્રહોને અલગથી બેહાડવા પડશે, કે ગ્રહ શાંતિ અલગથી કરવી પડશે, કે 12મું ખાટલું અલગથી કરવું પડશે. ના, થડમાં રેડી દીધું તો ડારે ડારે પત્તે પત્તે પહોંચી ગયું કે ના પહોંચી ગયું. એમ રાજ્યનું પૂજન કરતો બધાનું આવી ગયું. કુળદેવી આવી ગઈ, માતાજી આવી ગયા, ભગવાન આવી ગયા, બધા આવી ગયા, કોઈ બાકી નહીં રહેતા. પણ ડારે ડારે પત્તે પત્તે પોની રેડવા જાવ તો બધા તરછા રહી જાય ને, પછી રિહાય ને કોણ પર રેડ્યું, માર પર ના રેડ્યું, એટલે બીજી માતા પછી રિહાય પાછી. ન કરતા થડિયામાં પાણી રેડો, રાજ્યમાં લાગી જાવ સુંદરસાજી, કોઈ દેવ નારાજ નહીં થાય. બિના અંકુરા ક્યાં કરે, એમનો નહીં દોષ, એમનો નહીં. અને આપણે એમની પર સૌથી વધારે તરસ ને દયા આવવી જોઈએ. આટલી મારું ધની શ્રીરાજ મહેનત કરે છે છતાં ઈમાન નહીં આવતું. આટલો મારો પ્રીતમ આની પર મહેનત કરે છે. રાજ્ય ઘરમાં જે એ લોકો બીજે જતા હોય, મારો ધની જ એના ઘરમાં જઈને બેઠો છે, ઈમાન વગરના તારતમ લીધો, ઈમાન વગરના. ચલો દુનિયાની તો એ હાલત છે. તો એમના પર ઈર્ષા નિંદા ના આવી જોઈએ, દયા આવી જોઈએ. કે જો રાજ્ય છે છતાં પોતાનું જીવન સફળ નહીં કરી શકતા, રાજ્ય છે છતાં ઈમાન નહીં આવી શકતા, આની તો શું વલે થશે. પણ દોષ એનું નહીં, બિના અંકુરે અંદર અંકુર નહીં. સુંદર અંકુર ના હોય મતલબ કે ખેતરમાં વાયા વગર પાણી વાર વાર કરો, કશું ઉગે અંદર? ભાઈ બીજ પડ્યું હોય તો ઉગી નહીં કરશે ને. તો અત્યારે રાજ્ય 40-42 ત્યાં પાણી વાર 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 કરે છે, અંદર આત્માનું અંકુર પડ્યું છે તો ઉગી નહીં કરશે. સુંદરજી, અને ઉગી નીકળશે તો એક દિવસ વૃક્ષ બની જશે. એના છાવ, એના ફળ આખો સંસાર ખાશે. તમે ફળ આલનારા વૃક્ષ છો, તમે સુંદર સુખ શીતલ કરનારા વૃક્ષો છો. આખા સંસારને પ્રેમ સુખ આનંદના ફળ આલનારા. કોઈ પથ્થર મારે ના ઝાડ તો બી બદલામાં ફળ આપે છે. તમે એ પરમધામના સુંદરસા છો, દુનિયાના હરેક દુઃખના બદલામાં ફળ આલવા વાળા છો. એવા રાજ્ય તમને પસંદ કર્યા છે. આવે નહીં પહેચાન, અંકુર નહીં એટલે ઈમાન નહીં, ઈમાન નહીં તો મારી પહેચાન. સૌથી મોટા મોટી સુંદરજી 50% બાજી એને જીતી લીધી કે જેને શ્રી રાજની પહેચાન થઈ ગઈ, જેને પોતાની આત્માની પહેચાન થઈ ગઈ, પોતાના ઘરની પહેચાન થઈ ગઈ. 50% બાજી જીતી લીધી. બાકી 50% તો સુંદરજી આપ રાજ્યના સુખ પછી મળી જાય. પહેચાન કરવી જ બહુ મોટી વાત છે સુંદર. અને આખી વિતક પહેચાન પર છે કે જેને પોતાની આત્માની સુંદર, મારી અંદર કોની આત્મા છે, મારો એ આત્માનો ધની કોણ છે. એ 3 પ્રશ્નો માટે દેવચંદ્રજી નીકળ્યા હતા. હકીકત મારફત કે હકીકતના મારફતના દરબાર સુંદર ભેદ ખોલી નાખ્યા. હકીકત પરમધામના 25 પગ, ચપ્પે ચપ્પા, ઝાડ ઝાડનું થડ, રંગમોહનના ઝરોખા સુંદરસાજી, એના થંભ, એના મંદિરો અને ભૂલભૂલના દરવાજા ગણીને આપી દીધા. અચ્છા જોવાના
કેટલા 4 અને ગણવાના 2 ને એવું છે 3 ગણવાના સુધી જોવાના 4 દરવાજા ને ગણવાના 3 અમે ચર્ચની ખિસ્સા હતા ને અમુક મંદિરોમાં એવો છે કે જોવાના 4 દરવાજા ને ગણવાના 2 અચ્છા જોવાના 4 ના ગણવાના 2 કે પછી ધીમે ધીમે રાજ્ય સમજાય કેવી રીતના સુંદરસાજી જે સમજે ને એને રાજ્ય સમજાવે છે જેને સમજવું જ નહીં એની પર રાજ્ય શું કામ મહેનત કરે દેખત અચરજ પાવહી દેખત અચરજ સુંદરસાજી આ ચર્ચામાં આવે ને તો ઓર કોઈ નવો આવ્યો હોય કોઈ પહેલી વાર આવ્યો હોય કાં તો યાર કબીરની વાત કરે છે આ ગુરુ નાનકની વાત કરે ઘડીકમાં કુરાનની વાત કરે છે ઘડીકમાં બાઇબલની વાત કરે ઘડીકમાં ભાગવતની વાત કરે ઘડીકમાં વેદોની વાત કરે આ કયા ધર્મમાં કયા ભગવાનને માને છે બચારા આશ્ચર્યમાં કોની વાત ચાલે છે ઘડીકમાં રાજશ્યામાજી બોલે ઘડીકમાં પ્રાણનાથ બોલે ઘડીકમાં દેવચંદ્રજી બોલે ઘડીકની અંદર મહારાજ બોલે ઘડીકમાં છત્રસાલ બોલે બાઈજી બોલે કયા ભગવાનના માનતા છે આટલું બધું છે એમને બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર બોલે ઇમામ મહેદી બોલે આમાં કયા ભગવાન હશે બચારા આશ્ચર્ય પણ આ બધું એક જ છે એવું કેવી રીતના સમજે કે આ બધા એકના જ વાત નામ જુદા જુદા છે એક રાજ્ય માટે આ બધા શબ્દો વાપર્યા છે પહોંચે ના પરવરદિગાર પહોંચે ને પહેચાન નહીં થતી એટલે પરવરદિગાર રાજ્ય મૂલ મિલાવા લગી આપણે પહોંચી નહીં શકતા દુનિયા પહોંચે ના પહોંચે સુંદરજી મારે પહોંચવું છે મારા આજ જીવનમાં પહોંચવું છે મારી મંજિલ નહીં કહેતા વાણી આપણે પડતા ને પારાયણ કરતા હોય તો મજલ પૂરી કરો વાણી વાળી તો ફટાફટ પૂરી કરી દઈએ છે ભાઈ મૂલ મિલાવાળી મજલ છે એ કોણ પૂરી કરાવે છે આપણે તો બાજુ બેસીને પૂરી કરાવવા બીજાને લાગી છે ન્યા પૂરી કરાવવા બેસી એ મજલ તો પૂરી કરવાની છે ને સુંદરસાજી તો એ બી તો પૂરી કરવામાં થોડી મહેનત કરી લો અને એ મજલ એક કદમથી બીજો કદમ રાખવું હશે ને તો એક કદમ તમે આજે આપણે અત્યાર સુધી રાજ્યની મહેર કૃપાથી જેટલી મજલ પાર કરી છે આગળની મજલ પાર કરવા માટે અધિક સેવા અધિક વાણી મંથન અધિક ચિતવન અધિક પ્રેમ કે આ એક કદમ રાખવા માટે એક કદમથી બીજો કદમ રાખવા માટે પ્રેમ વધારે જોઈશે એક કદમથી ઓર કદમ સેવા ઓર વધારે જોઈશે એક કદમથી ઓર રાજ્ય તરફ વાળવા માટે સુંદરજી ઈમાન ઓર વધારે જોઈશે અત્યાર લગી જેટલો હતો એટલો તો પાર કર્યો હવે ઓર વધારે જોઈએ છે લાવો કરો સેવા કરવાની મંથન કરો ધ્યાન સુંદરસાજી લાવો પ્રેમ અને રાજ્ય તો એમ જ કહ્યું ને એક જ શબ્દ વાપરે મને બહુ જ ગમે ને અચ્છા રાજ્ય ને જોવા છે ને બધું એક બાજુ મૂક્યા ચાલ કશું નહીં થતું ને તો બધું એક બાજુ મૂક એક જ શબ્દ કહ્યું ને શું કહ્યું લાવો પ્યારે કરો દીદાર ચાલો કાઈ ના થતું તો ચાલ છોડ દે એક બાજુ ચાલ પ્યાર લઈ દે અને દીદાર કરી લે મને આટલો સસ્તો સોદો કોઈ કરી શકે બ્રહ્માંડની અંદર સાતો નિશાના કયામત કે કયામતના સાથે 7 નિશાન લીખે બીચ બાતુની રીતના લખેલા છે મોમિન દેખે જાહિર આપણને જાહેરી ખબર પડે ને કે સૂર્ય પશ્ચિમમાંથી ઉગશે એટલે શું કબરોમાંથી મરદા બેઠા થશે એટલે શું પડદામાં આવશે એટલે શું આપણને જાહેરી રાજ્ય ખોલીને બતાવી દીધા એ જિનકે દિલ રોશન जिनके दिल रोशन જેને પ્રાણનાથજીની પહેચાન થઈ છે એના વાતોની ખબર પડે જેને પ્રાણનાથજીની ઓળખાણ ના થઈ અચ્છા તો મુસલમાનોનો તો કુરાનનો તો બીજા ધર્મનું એટલે બીજા ધર્મના રાજ્ય લગ્ન આપણા ધર્મના રાજ્ય અલગ એવું એમના પરમાત્મા લગ્ન આપણા પરમાત્મા અલગ એવું સુંદરસાજી ક્યાં બીજા ધર્મનું આપણા રાજ્ય તો વાત છે હજરત ઈસા આયા સુંદરજી આપણા ધનીસી દેવચંદ્રજી આયા લાયા કિલ્લી ગંજ કલામ કિલ્લી સુંદર કિલ્લી એટલે ચાવી ગંજ એટલે ગંજ કલામ એટલે વચનો લઈને આયા જે પ્રેમના સુખના આનંદના શ્રી રાજજીના દિલમાંથી કાઢીને શ્યામાજી લઈને આવી આપણા માટે પહેચાન ભાઈ મોમીન કો તેમને પહેચાન થઈ ગઈ રોજ ગાંગજીભાઈ ના ત્યાં પડ્યા પોતરા રહેતા હતા ખાવા ના આજ બી દુનિયા આપણને કે ને કા 14 પૂર્ણમાં એટલે ખાવા ના થયા ઘરમાં કોઈ કમ છે રાજ્ય બહુ આપ્યું છે હા ખાવા જ જોઈએ છે પણ કયો ખોરાક આત્મનો ખોરાક કે જેના વગર આત્મા રહી નહીં શકતી ખાવા તો જોઈએ છે પણ અનાજ દુનિયાનો નહીં સુંદરસાજી અચ્છા મેં આ બાબત પર વિચારતો હતો ને તો રાજ્ય એવા ભાવ મૂકતા હતા ને એવા ભાવ મૂકતા હતા ને કે નહીં કોઈને હારા વાનગી ખોરાક આહાર જોઈએ
સુંદરસાજી એક રૂહ 2-4 દાડા નહીં અંદર ભીખ માંગે છે ને પછી આટલા દિવસ ભૂખ્યા રહ્યા છે ને આટલા દિવસ તો શેનાથી ચાલ્યું હશે? મેં એવું વિચારતો કે શ્રીજી 21 દાડા 22 દાડા અચ્છા ભૂખ્યા રહેશે, મુલુકચંદ અને છબીલદાસ શું ખાધ્યું હશે? એમને શું ખાધ્યું હશે? થાય ને આવું? તારે વાણીની ચોપાઈ યાદ આવે. અચ્છા રાજ્ય ભૂખ્યા નહીં રાખ્યા, શું ખોરાક ખવડાવ્યો છે ખબર છે? વાણીમાં શું ચોપે છે? ખાના દીદાર પીના દીદાર. અચ્છા રાજ્યના નેત્રોમાં નેત્રો નાખીને રાજ્ય પીવડાવે પછી ભૂખ લાગે, પછી તરસ લાગે. સુંદર છે રાજ્ય જોશ એવો ભર્યો છે, પ્રેમ એવો ભર્યો, સુખ એવું ભર્યું છે ને ભૂખ ના લાગે. તમે તમારા ઘરમાં ખુદ બધા બેઠા છે ને, તમારા ઘરમાં દીકરીનું લગ્ન હોય યા દીકરાનું લગ્ન હોય, સુંદરસાજી દીકરીનું દીકરા કેટલી એવી તૈયારી કરો છો? તૈયારી કરો છો. અરે ડીજે વાળાને બોલાવવાના, મંડપ વાળાને બોલાવવાના, રસોઈયાને બોલાવવાનું, લિસ્ટ લાવવાનું, આ ખાવાનું, જળનું ઉતારવાનું, તરનું ઉતારવાનું, કેવી મહેનત કરો છો? ભૂખ લાગે છે? થાક લાગે છે? ઊંઘ આવે છે? સંસારની એક દીકરી પહેરાવવાની જો મહેનત કરો છો એટલા બધા લાગે છે? નહીં ભૂખ લાગતી તો રાજ્યના કામમાં લાગો તો ભૂખ તરસ થાક ઊંઘ લાગે કશું? એક દીકરી પહેરાવવામાં, અને દીકરી પહેરીને સાસરી જાય પછી 2-3 દાડા પડીએ ને યાર ઉઠવું જ નહીં, બધો થાક ઉતાર દઈએ, પછી એવો થાક લાગે ને ઘાસ પતી ગયું. સુંદરસાજી તો સંસારમાં રાજ્ય એવો જોશ ભરી દે કે તમને ભૂખ તરસ થાક લાગવા જ ન દે. આય બી જય સલામ. સુંદર સાથમાં સામેલ થઈ ગયા. સુંદરસાજી દેવચંદ્રજી ચાવી લઈને આવ્યા 313 સે રાજ્યના શરણની અંદર આવી ગયા. આપણા જેવા જ હતા. એ માતાજી પૂછતા હતા, એ ગણપતિ બાપા પૂછતા હતા, એ હનુમાનજીની પૂજા કરતા હતા, એ ભાગવત સાંભળતા હતા ને. એ બધા જ પોતાના ભગવાન માતાજી છોડી ગાંગજીભાઈના ત્યાં દેવચંદ્રજીના શરણમાં આયા. કેમ આયા? આ વચનો સંભળાય એટલે, વચનો વિચાર્યા એટલે સમજ પડી કે મારા ધનીની વાતો છે, મારી વાતો છે. તો આવી ગયા ચરણોની અંદર. આઈ 10મી સદી મિને, 10મી સદીમાં ઈશારુલ્લા દેવચંદ્રજી આયા. વાતો હોય જાહેરા, વાતોની વાતો તારતમ્ય જ્ઞાન લાયા ને એનાથી શાસ્ત્રોના ભેદ ખોલવાની ચાવી. જે ગુજ વાતો રહસ્ય વાતો લખેલી હતી ને એ બધી જ વાતો ખોલી નાખી. કેમ ખુલી ગઈ? કે તારતમ્ય જ્ઞાન આવ્યું ને તો પારની વાતો આવી, લખી છે આપણા શાસ્ત્રોની અંદર. તો દુનિયા એ વાતોને અહીંયા ઘટાવતી હતી. તારતમ્યથી ખબર પડી કે ભાઈ આ વાતો અહીંની નહીં, આ તો પારની વાતો છે. તો ભેદ ખુલી ગયા બધા. રહે બરસ 73 74 કે 73? હા 74 વર્ષ દેવચંદ્રજીના તનથી લીલા થઈ. ઇન્હેના કોઈ બાહેરા, ના કોઈ બહાર. 313 માંથી એક બી સખીએ ઓળખીને કે અંદર યુગલ સ્વરૂપ બેઠું છે. કોઈને બહાર. કૃષ્ણજી આવતા હતા, આમ કરતા હતા, કોઈને સોનાની કંછેડી, કોઈને કાંઈ ભેટમાં આવતા હતા, ખાટું તીખું, બધા કૃષ્ણ જ કરતા રહ્યા. અંદર યુગલ સ્વરૂપની 313 માંથી કોઈએ પહેચાન ના કરી. even ઇન્દ્રાવતીજી બી નહીં, મેં બી રહી ગઈ. એટલો તો કે છે ને કે મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ના સકી. બેચર કે મારું યુગલ સ્વરૂપ જે દિલમાં બેઠું છે ને એની ઓળખાણ મેં ના કરી સકી. કઈ માજ દે તિનકે, કઈ માજજે. માજજે એટલે ચમત્કાર. કઈ માજજે બતાવે સુંદરજી. જમનાજીને અહીંયા ઉતારી પરમધામના ભોગ. સુંદરજી ખબર નહીં રાજ્ય કેટલા બધા ચમત્કારો બતાયા. એ બીચ જીમી ગાંધીભાઈના ઘેર નવતનપુરીની અંદર ઇલમ લંદુની લાયા, લદુની. ઇલમ એટલે જ્ઞાન, લ અને દુની, લ એટલે નહીં અને દુનિયા એટલે દુનિયામાં ક્યારેય નતો એવો ઇલમ, એવું જ્ઞાન શ્રી રાજજી આપણા માટે લઈને આયા. પડા ના કહું ચીના, કોઈ સમજી ના શક્યા. સોર કિયા દજ્જાલ ને, દજ્જાલ શોર કરે છે. નાજલ કે બખત, નાજલ કે વખત. નાજલ એટલે ઉતરવું, નાજિલ થવું, ઉતરવું. સુંદર. ક્યારે દજ્જાલ શોર કરે છે? કે જયારે દેવચંદ્રજી હોય છે ને 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળે છે. રાજજી દર્શન આપતા પહેલા એવો તાવ આવે છે ને કે દેવચંદ્રજીને મારી જ નાખું. દેવચંદ્રજીનું તન રહે ત્યારે રાજજી આવે ને ત્યારે અંદર બેહન ત્યારે જગાડે ને, તન જ ના રહેવા દો. દજ્જાલેશ્વર કરે સુંદરજી. 15 દાડા લગી એક દાણો અનાજ નહીં ગયો, છતાંય રાજ્ય કઈ થવા દીધું?
એ તનમાં બેસવાનું છે, નથી લીલા કરવાની છે. રાજજી કેવી રીતના એને નાહચવા રાજજી સરસ રીતે રાજજી એ તનને સાચ્યું છે, ભલે ભયંકર તાવ છે, સુંદર એવી શક્તિ છે, છતાંય શ્રી રાજે રક્ષણ કર્યું છે. દજ્જાલે તો પ્લાન બનાવી નાખ્યો તો દેવચંદ્રજીને માન નાખવાનો. એ લોકો મારે ગામ દેવચંદ્રજી ની અંદર રાજજી બેસે ને, શ્યામાજી તો છે, અને રાજ્ય બે જશે તો આ બે થઈને મારશે કોને? મને. શેતાન કલયુગ દજ્જાલ ને મારશે. સુંદરજી અજ્ઞાનતા ને કલયુગ ને મારી શકે તો પ્રાણનાથજી ની વાણી, એના સિવાય બ્રહ્માંડમાં કોઈ આ શેતાન કલયુગ ને ના મારી શકે. મોટો શેતાન કલયુગ દજ્જાલ કહ્યું છે, જે આપણે હાથ સુંદરસાજી શાસ્ત્રોમાં એને કેવો બહુ મોટો કહ્યો છે. આપણે 7 દરિયા છે ને, 7 સમુદ્ર, 7 સાગરો છે ને, આપણે 7 સાગરોમાં દજ્જાલ નો ઉભો કર્યો ને તો 7 સાગર નું પાણી એને કેટલે લગી આવે? કેટલે લગી આવે વાણીમાં તો કહે છે ને? હા, ઘૂંટણ લગી એવું કહ્યું છે ને, ખાલી ઘૂંટણ લગી. સુંદરસાજી એને પાણી આવે, એટલો મોટો કાણો દજ્જાલ. અને આટલા દજ્જાલ ને કોણ મારી કે પ્રાણનાથજી ની વાણી, પરમધામની આત્મા. કહું તારાથી એ દજ્જાલ ડરે છે, તારી જોડે શ્રી રાજ છે, તારી જોડે વાણી છે, તને તારું કઈ નતો બગાડી શકતા. એની દુશ્મની એક તારી જોડે છે કે તું પ્રાણનાથજીને કેમ માનું છું, એની વાણી કેમ મંથન કરું છું, ચર્ચામાં કેમ જઉં છું, ધ્યાન ચિત્તવન કેમ કરું છું, સુંદર સાહેબની સેવા શું કામ કરું છું. તો એ દજ્જાલ, આટલો મોટો દજ્જાલ, આખું બ્રહ્માંડ તત્ર દુનિયા તો આટલા ગ્રહોથી, નાના ગ્રહોથી ફફડે, નાના ભૂતડોથી ફફડે. આપણી દુશ્મની તો કેટલા મોટા દજ્જાલ જોડે. અને એ દજ્જાલ પાછો આપણાથી થથરા જગ્યા છે, વખત ફરદારો છે કયામત. ફરદારો એટલે કાલનો દિવસ, અને કયામત એટલે આત્મ જાગૃતિનો દિવસ. કે દેવચંદ્રજી ની અંદર રાજજી બેસે એટલે એમની આત્માઓ જગાડવાની ચાલુ કરશે, અને જે જાગશે એની સામે દજ્જાલ કે મારું કઈ ચાલશે, હું એને દુખી નહીં કરી શકું. દજ્જાલ કે જો હું એને દુખી નહીં કરી શકું, હું એને ચિંતા, પ્રોબ્લેમ, બલા, મુસીબતમાં તાર લગી ઉર્જાઈ રાખે ને, ઉર્જામાં નહીં રાખે. અચ્છા, કેમ નહીં ઉર્જાઈ રાખે? કે એને રાજ્ય પર વિશ્વાસ છે, રાજ્ય કરી લેશે, અને રાજ્ય એના કામ કરી લેશે. એને ટેન્શન નહીં, એને ચિંતા નહીં, એને સુંદરજી બિંદાસ બની જશે સંસારની અંદર. ભલે દીકરા પહેરાવાના, દીકરી પહેરાવાની, મોમેરા કરવાના, સંસારમાં મોટા ખર્ચા છે ને, અચ્છા મારો શ્રી રાજ કરી લેશે, કોઈ ચિંતા નહીં. એ રાજ્યના જીકરમાં લાગશે, અને રાજ્ય એની પલ પલ ફિકર કરતા રહેશે. એની હરેક મુસીબત આવશે વાણીમાં ચોપાઈ. જોજો આગળ શું બલાએ ઉડાએ કર ફિકર, કે તમારી પર બલા, મુસીબત, સંકટ આવે છે ને, એ શ્રી રાજ ઉડાય કર ફિકર. ફિકર એટલે ચિંતા કરીને એક બલા મુસીબત નો ઉડારી મારે છે, તમારા ઘર લગી બી નહીં પહોંચવા દેતા. પહેના જામા દુસરા. દેવચંદ્રજી ના તનથી લીલા પૂરી થઈ તો બીજો જામો પહેર્યો. અચ્છા, બીજો જામો ક્યાં લખ્યો છે? કુરાનમાં લખ્યું છે ને કે પરમાત્મા રાજ્ય આવશે ને તો 2 જામા પહેરશે. મુસલમાનો 2 જબ્બા પહેરે, જામા એટલે જબ્બા. તો આપણા રાજ્ય 2 જામા પહેર્યા કે નહીં? એક જામો દેવચંદ્રજીના તનથી લીલા કરી, અને બીજો જામો મહેરા ઠાકોરના તનથી. 2 જામા પહેરે ને, 2 શરીરોથી લીલા કરી. મુસલમાનો 2 જબ્બાન નહીં બાત કહે ભાઈ, 2 જબ્બાન 2 શરીરોથી પરમાત્મા 120 વર્ષ લગી લીલા કરશે, લખ્યું છે. અચ્છા, બીજા કોઈને માને કે પરમાત્મા 120 વર્ષ લગી લીલા કરશે? સુંદરસિંહજી આજે ગૂગલ સર્ચ કરો ને તો 60 સંપ્રદાય એવા છે કે જેનો બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર અમારામાંથી થયા છે. થયા 2 તનોથી લીલા કરી. કોઈ રામદેવ પીર ન માને છે, રામદેવ પીર 120 વર્ષ લીલા કરી છે, 120 વર્ષ લીલા કરશે. શાસ્ત્રોમાં એક વાત પ્રમાણ સાથે લખાઈ છે તાકી કોઈ આપણને ગુમરાહ ના કરી જાય. તબ દજ્જાલ ને જાનિયા. દજ્જાલ શું જાણે છે? ઇન મેરે મારને કા કામ. દેવચંદ્રજી જો ગામજીભાઈ ના ત્યાં ગાદી 313 મેં બહાર જ નહીં નીકળવા દીધા, એટલું નવતન પૂરી લાગી. અને આ તો પ્રાણનાથજી તો નારામાં જવાના, પીપરિયામાં જવાના, ઝાલાપુરામાં જવાના, જેસાપુરામાં જવાના, ખોખરપુરામાં. આ તો કોઈ ગામ બાકી નહીં રાખવાના. દેવચંદ્રજી તો હજુ લિમિટમાં હતા ને, એને મેરે મારને કા કામ. અને ગામ છે બસ મને એકલાને જ મારશે, બાકી કોઈ નહીં. આ દજ્જાલ કહ્યું કે પ્રાણનાથજી એક જ કામ લીધું છે. શું કામ લાગ્યું? સુંદરસાજી લખ્યું છે બુદ્ધની પેલી બુક કઈ ગઈ. સુંદરસાજી આ બુદ્ધ નિષ્કલંક કલ્કી અવતાર છે ને તો આ ઘોડા પર બેસે, આ જ્ઞાન રૂપી ઘોડો.
કે એના જ્ઞાનમાં ઘોડો બહુ સ્પીડ દોડે ને. આપણા ઘરમાં જે કરંટ આવે છે ને તો એ વીજળીના કેટલા 400 હોર્સ પાવર. હોર્સ એટલે ઘોડો ને. તો આપણે ઘોડાના એને માપીએ છીએ, ઘોડાના વેગમાં માપીએ છીએ. સીટ દબાઈને તરત જ પંખો ચાલુ થાય કે 2-3 મિનિટ પછી થાય, બગડેલો હોય 2-3 મિનિટ પછી થાય. તો એમનું જ્ઞાન ઘોડો છે ને, તો જ્ઞાન રૂપી ઘોડો જે ફટાફટ ઘોડો સ્પીડમાં દોડે ને ફટાફટ પસરી જશે. અને હાથમાં તલવાર છે ને તો કે છે આ 17,000 કાફરોને મારશે. એ કાફરો શું? તમારી મારી અંદર જે વિકારો, અવગુણો, દુર્ગુણો છે ને જે પડ્યા છે ને, આ વાણી સાંભળી એને મારશે આ તલવારથી. અત્યાર લગી ભગવાન આવતા તો શું કરતા હતા? રાવણને માર્યો ને, શિશુપાલનું ગરદન કાપીને, સુંદરસાજી જરાસનને માર્યો ને, કંસને માર્યો ને, માણસને નહીં મારે, માણસની અંદર પડેલી અસુરાઈને મારી નાખશે. અને આ વાણીથી મારશે. આ સુદર્શન ચક્ર જ છે રાજ્યનું પ્રેમરૂપી. જેટલું જેટલું સુંદરસાજી ફેરવો ને એટલું સાફ કરી નાખે. અંદરની અસુરાઈ બુરાઈને બધું મારી નાખે. तब के सामने તો હવે આ દજ્જાલ, શેતાન, કલયુગ કો, આ માયા કો કે છે પ્રાણનાથજી જોડે લડવા માટે लड़ने हुआ तैयार લડવા માટે તૈયાર થઈ ગયો. કોની જોડે? પ્રાણનાથજી જોડે. સુંદરસજી આ વાણીમાં એક એક વાત લખેલી છે કે પ્રાણનાથજી જોડે આ શેતાન, કલયુગ, દજ્જાલ લડશે. એનું સામ્રાજ્ય ખતમ થઈ રહ્યું છે. કારણ કે ચાલી રહ્યો છે કલયુગ. કલયુગમાં કલયુગને નહાડો તો કોકના ઘેરમાં જઈને એમ કહ્યું ચાલ ઘરમાં બહાર નીકળતો નીકળે હોય, મારું ઘર છે. સુંદરજી નીકળે કોઈ દર બહાર. એનું સામ્રાજ્ય ચાલે છે કલયુગનું. અને અંદર આ કલયુગ બહાર નહીં, ઇન્સાનની અંદર કલયુગ છે. જેટલો અહંકાર, ગુસ્સો, મેખુદી, ઈર્ષા, વેર, ગીના, નફરત, મારું તારું, આ બધું ઝેર પડેલું છે ને, આ કલયુગ છે. સતયુગમાં આ ઝેર નતું બધું. સુંદરસાજી તો આ ઝેરની અંદર મારું જે આ વાણી રૂપી સુંદરસાજી, આ વાણી એક વાણી છે ને, આ ઝેરને મારે. અને ચોપાઈ આવે છે ને સુંદરસાજી કે ઝેર ચડ્યા હોય ઝીમિકા તાએ સુંદરજી એને કે છે આ તારતમ રસ કરી પીલાઈએ તો નિર્વીક કાયા કરે અને જીવ જાગે કરારે. નિર્વીક સુંદરજી ઘણા તો હાપ કહી ડકાતે બાથી દાદા દોડે રાજજી કે હું એવો તારતમ લે ને આખા સંસારમાં સુંદર તક્ષક નાગ ને કોબરામ કોબરા કહી દે ને તો આ ઝેર જીવીને ઉતાર દે. એટલે અમને કોઈને હાથ બાપ કરી તમે બાથી દાદા એ જતા જ નહીં ના. રાજજી આ મંત્રો આપ્યા છે. આ સંસારનું માયાનું દજ્જાલનું ઝેર ઉતાર દે તો હાપનું તો બચારાનું એટલું ખતરનાક નહીં ને. એક ઇન્સાનમાં કેટલું ઝેર છે જોવું છે? દ્રૌપદીને પૂછી આવવાનું. એક શબ્દ બોલી હતી કે અંધે કા પુત્ર, સેજ એક ટીપુ દુર્યોધનના કાનમાં ઝેર જતું રહ્યું. શું થયું બદલામાં? શું થયું? કેટલાને મરાયા? 18 ક્ષોણી સેના, કેટલા રાજાઓ, કેટલા હાથી ઘોડા ઊંટ બધાને કાપીને સ્વાહા થઈ ગયું. એક ટીપુ ઝેર કેટલાને મારે? હાપ કહી દો તો આપણે એકલાને મારે ને. કોનમાં રેડેલું ઝેર કેટલાને મારે? કોઈને કાનમાં ના રેડતા ઝેર. સુંદર પ્રેમ રેડજો, સુખ રેડજો બને તો, નહીતર કોકની શું હાલત થઈ જાય કે છે. તો આવું કામ દ્રૌપદી જેવું ના કરતા. કેટલી એને એની તો સારું છે સુંદર. દ્રૌપદી એમને એમ તો એના ખુદના 5 પુત્રો મરી ગયા. અશ્વત્થામાં પોચને કાપી નાખ્યા હતા ને, એ ઝેરમાંથી ખુદ નહીં બચી, એના 5 પુત્રો મરી ગયા. એના તો 5 પતિ સુરક્ષિત રહી ગયા, પણ કેટલી વિધવા થઈ ગઈ, કેટલી રંડોઈ બહેનો, કેટલાના પતિ મરી ગયા, કેટલા મા વગરના, કેટલા પિતા વગરના દીકરાઓ થઈ ગયા. મહાભારતના હાલમાં થયું શું સુંદરસાજી? તો આટલું ભયાનક ઝેર છે. અને આ ઝેરને મારી શકે તો એ પ્રાણનાથજીની વાણી છે. તમને લાગે કે જીવનમાં બહુ થઈ ગયું છે, અચ્છા ધ્યાનમાં બેસી જાઓ. જેટલું ધ્યાન કરશે ને ઝેર ઉતરી જાય. અચ્છા વાણી મંથન કરો, ઝેર ઉતરી જાય. સેવા કરો, ઝેર ઉતરી જાય. ઉતારવું હોય એના માટે માર્ગ છે. રાજજી એક માર્ગદર્શન કર્યું છે આપણું. मोमिन मोसो छोड़ाई के પ્રાણનાથજી શું કરે છે કે આ મોમીન આ સુંદર સા છે ને, આટલા બાજુના જેટલા બધા આ પાડના પેલું પાડના જેટલો ગામમાં છે ને એ બધાના વાણી વિતક હર ગામમાં હર નવા નવા ગામમાં વિતક કરશે. અમને તો ધંધો જ બંધ નહીં થતો. પહેલે વર્ષ નારામ હતું, બીજે વર્ષ કે પીપરિયા કર્યું, ત્રીજે વર્ષ નારા, પછી અહીં, પછી ખબર નહીં ખોખણપરા ને દુનાદરા ને સુંદરસાજી કોટ ને કેટલા બધા ગામોમાં વિતક થાય.
હર વર્ષ આ ચર્ચા સંભળાઈ ને મોમીનું મારાથી છોડાવશે. કેટલા સુંદર સા તારતમ લે છે કે બધાય દજ્જાલ થી છૂટીને શ્રી રાજ્યમાં લગાવશે. અચ્છા, તારતમ આપણે બધાને હાલતા હતા, જગાડતા હતા, તો આપણે બધાને રાજ્યમાં લગાડતા હતા ને. શ્રી રાજમાં લગાડશે, પરમધામમાં લગાડશે, અને જે રાજ્યમાં લાગશે એની અમે મારું જોર ચાલશે. જેટલી વિત્ત કરો, પારાયણ કરો, પ્રોગ્રામ કરો, સત્સંગ કરો, સેવા કરો, ધ્યાન કરો, એમ સુંદરજી દજ્જાલ કલયુગનું બળ શક્તિ ઓછી થતી જાય. આપણને કેવું બળ આપ્યું ખબર છે રાજે? એટલે વાલી નતું એવું. હોમે આવે એટલે આપણું ડબલ, અને હોમેવાળાનું એટલે હોમેવાળા જોડે લડવા માટે આપણે નહીં વાપરવાનું, આપણું વાપરવાનું જ નહીં. આપણું ડબલ થઈ ગયું એટલે પેલાનું 50% આવ્યું ને, એને હવે એનું જ 50% આપી જાય. આટલું સુંદર બળ શ્રી રાજે આપી રાખ્યું છે, તો માયાનું શું કામ વાપરો છો? શેતાન દજ્જલનું શું કામ બળ વાપરો છો? શ્રી રાજનું બળ વાપરી લો. સુંદર છે. પરમધામના 25 પક્ષમાં લાગો, ઘેર જઈને રંગમહોલની ચર્ચા કરો, માણેકપાળ સમજાવો, ફોન કરો તો સુંદરજી હોજ કોસરની વાત કરો. શ્રી રાજે બળ આપ્યું છે, એમને વાપરી લો, ધન થઈ જશો. ઈત બી અને ઉત બી મેરા જોરા ઇનસે. ચાલ કે છે ને કે પ્રાણનાથજી જોડે અને પ્રાણનાથજીના સુંદર સાથ જોડે. મેરા જોરા ઇનસે, મારી તાકાત, જોર એટલે તાકાત, આ સુંદર સાથ જોડે ચાલત નહીં લગારે નહીં ચાલે. કેમ નહીં ચાલે સુંદરજી? કારણ થાય છે શું અહીંયા? જો અહીંયા શું થાય છે? આકોટ શુક્રાણાની અંદર, આકોટ એક ગામનું નામ છે, અને એ શુક્રાણાની અંદર દજ્જાલ જે માયા હતું ને, દજ્જાલ કલિયુગ શેતાન એક સ્વરૂપ ધરીને સામે આવી ગયો રાજ્યની સામે. દજ્જાલે એટલા હેરાન કર્યા, જોજો એક ચોપાઈ આવશે કેટલા હેરાન કર્યા છે. તો દજ્જાલ રાજ્યને શું કહે છે? પ્રાણનાથજીને શું કહે છે કે ધની રાજજી, એક તો તમે પરમધામમાં નહીં, કોના બ્રહ્માંડમાં છો? મારા બ્રહ્માંડમાં છો, મારી દુનિયામાં આવ્યા છો ને. અને એ પાછું સુંદરસાજી ધ્યાનથી, તમે મારા દુનિયામાં આવ્યો છો ને, તો રાજજીને કહે છે કે રાજજી તમને તો હું નહીં જીતવા દઉં. ધ્યાનથી સુંદર દજ્જાલ શેતાન કહે છે. આપણે એવું લાગીએ કે દજ્જાલ શેતાન માયા અમારું શું બગડે, રાજજીને ચેલેન્જ કરે છે. અને રાજ્ય ઇન્દ્રાવતીની આત્માએ જેની લડ્યો ને, એને ચોપાઈઓમાં લખ્યું કે ઇનકો હલકી જીન ગનો, હલકી ના ગણતા. સુંદરસાજી આ કેવો દજ્જાલ ખબર છે? કેવો દજ્જાલ છે? વિતક સાંભળીએ છીએ ને, દેવચંદ્રજી જેવા દેવચંદ્રજીમાં કોઈ અવગુણ, કોઈ વિકાર હતો જેની અંદર યુગલ સ્વરૂપ બિરાજમાન છે. અચ્છા, જે મહારાજ છે કે તમને દેખાય ને મને કેમ ના દેખાય? સુંદરજી પૈસા ભાર ના જ કરી દીધું, કહ્યું કે મને અવગુણ બતાવો. એ મહારાજ ની અંદર એક બી અવગુણ હતો? બે એટલા પવિત્ર જીવ, બે ની અંદર એટલી પવિત્ર જાગૃત આત્માઓ, બે તનથી શ્રી રાજ કામ કરવાનું. દજ્જાલ માએ બેને 9 વર્ષ ભેગા ના થવા દીધા. આટલો બલવાન, આટલો તાકાત વાળો. તમારા વોક ગુનો ના હોય તો ભેગા ના થવા દે, મળવા ના દે, વાત ના કરવા દે, પ્રણામ ના કરવા દે, ઝૂકવા ના દે. આ જબી તકના પ્રસંગો સુંદરસાજી. કાશા દજ્જાલ મારી અંદર તો કામ નહીં કરતો ને, મને કોઈનાથી અલગ તો નહીં કર્યો ને, મારી અંદર કોઈ અહંકાર ભરીને ઝૂકવા તો નહીં દેતો ને. ઓળખી જવાનું આવે તો સુંદરસાજી કે દજ્જાલ તો પહેલો ઓળખાઈ જાય. વાણી પડતા હોય, ચિંતન કરતા હોય, ધ્યાન કરતા હોય, અને કઈ ખટપટ થાય એટલે શું કહીએ? એ દજ્જાલ આવ્યો. દજ્જાલ આવે તો ખબર પડી જાય ને. તો દજ્જાલ નો ઓળખો તો રાજ્ય આવે તો ખબર પડી જાય. અચ્છા, રાજ્ય આયા, સેવા કરો, ઝૂકો, પ્રેમ કરો, પરમધામમાં લાગો તો ખબર, અચ્છા રાજ્ય આયા, ખબર પડી જાય ને સુંદર સદજી. એટલે કે છે કે રાજજી તમને તો હું નહીં જીતવા દઉં. અચ્છા, કેમ? રાજ્યને કેમ નહીં જીત? તમને મને નહીં જીતવા દે. કેમ નહીં જીતવા દે સુંદરજી? આપણે પરમધામમાંથી નૂરી તન લઈને નહીં આયા સંસારમાં. એક માયાના તન પર આપણે બેઠા છીએ. તો દુનિયા તનને જોશે, નામને જોશે, શરીરને જોશે, વિકારોને જોશે, ઇન્દ્રિયોને જોશે, દુનિયા ઉપરની. એટલે તો કહ્યું છે ને, એક આંખનો કાનો દજ્જાલ. કાનો કેને કહેવાય? કાનો દજ્જાલ એને ક્યાંક શરીરથી ઓળખાણ થાય, અંદરની આત્માનો ઓળખ. આપણી અંદર બેઠો છે દજ્જાલ, અંદરની રૂહની ઓળખાણ ના કહે, એને ચર્ચા ના બોલું, એને પ્રાણમાં ના જવાનું, એને જ્ઞાન ના જવું, એને મારા તો ના બોલે. તો કાનો દજ્જાલ, અંદરની રૂહની ઓળખાણ.
શરીરથી ઓળખણ કરી. કાશ આ દોષ, આ ગુનો, આ પાપના ભાગીદાર આપણે ના બનીએ. રાજ્ય આપણા ત્યાં ના કરાવે. આ કાના દજ્જાલનું કામ છે કે શરીર ન જોવે, નામ ન જોવે. સુંદર સાજી, અને એનાથી વેર ઝેર ભરી દે. દેવચંદ્રજી ને શ્રીજી તો એટલા પવિત્ર છે કે શરીરના નામ નહીં જોતો તો બી બેમાં અંતરાય કરી રાખી છે, બેમાં જુદાઈગી નાખી રાખી છે. જોશું ભાઈ એ કે લાલદાસજીની કુરબાની અને ગોવર્ધન ભટ્ટની કુરબાની પણ મસ્જિદમાં કરાવી દીધો ને ઝઘડો, છલવી લીધું ને ઈમાન. કેટલા પવિત્ર દેવ છે. બીતકનો એક વર્ષ સમજો. રાજા રામબેન અને છત્રસાલજી કેવા ઈમાન વાળા છે, છતાંય કે છે કહે તો આવે હમ મોમિન लिखे મોમિન કો. એક સુંદર સાથ ને કાંઈક દજ્જાલ આનંદ આવે છે કે તમને દૂર કરવા, તમને જુદા પાડવા, તમારી અંદર વિરોધ, તમારી અંદર નફરત, ઈર્ષા પેદા કરી. અચ્છા ગોમવાળાને ભેગા નહીં થાય ભાજપ કોંગ્રેસની ચૂંટણીમાં, તમારી અંદર એક રહો તો કામ કરશો ને, એક રહેશો તો તાકાત રહેશો ને. વાણી में एक सुंदर सा अपाय सके सुंदर माहो माहे प्रेम करे वास्ते प्यार खसम. ચોપાઈ છે રાજ્ય વાણીમાં લખી છે કે જ્યાં ધનીનો પ્રેમ જોઈતો હોય ને તો એક સખી બીજી સખીને પ્રેમ કરતા શીખી જાઓ, ઝૂકતા શીખી જાઓ, માન સન્માન આલતા શીખી જાઓ. નહીં તો રાજ્યનો પ્રેમ ક્યારેય પ્રાપ્ત ન કરી શકો. સુંદર એની પરમધામની મૂલમિલાવાળી રૂહને ઈર્ષ્યા કરો, એનું અપમાન કરો. મજાલ છે રાજ્યનો પ્રેમ તમને પ્રાપ્ત થઈ જાય. ભલે સુંદર ઇન્દ્રાવતી કહો લૂલો પાંગડો હોય સાથ, ભલે એને કાંઈ નથી આવડતું, છતાંય મારી અર્શની રૂહ છે, મારી મૂલમિલાવાની આત્મા છે, એને મારે ગલે લગાવવાની છે, એને મારે પ્યાર કરવાનો છે. સુંદર સજી આ કામ શ્રી રાજ્ય હોપ્યું છે આપણને. જો રાજ્યનો પ્રેમ જોઈતો હોય ને તો આ નથી નીકળી જાવ. સુંદર છે એટલે કે છે કે તમે પરમધામમાંથી શરીર લઈને નહીં આવ્યા રાજજી. કંચન રંગના સિંહાસન પર જે બેઠા છે એવું તન લઈને આવ્યો છે, સફેદ રંગના જામા મેમાઈ ગયા. એક આ સંસારના મરુ રાજાના જીવ પર, મહારાજના તન પર બેઠા છે. કોણ ઓળખશે કે એની અંદર યુગલ સ્વરૂપ બેઠા છે, રાજજી શ્યામાજી બેઠા છે. જે તનમાં ધ્યાનથી, જે તનમાં તારી મૂલમિલાવાળી આત્મા બેઠી હશે, જે તનની અંદર યુગલ સ્વરૂપ રાજજી શ્યામાજી બેઠા છે ને, એ તનોની સામે આખી દુનિયાને લડવા ઊભી કરી દઈશ. શું કરજો? પત્ની લડશે, દીકરા લડશે, હગા લડશે, વેવાઈ લડશે, ગામવાળા લડશે, ફરિયાવાળા લડશે, આખી દુનિયા લડશે તમારી અમે. લડી શકશો? એના માટે આ રાહ છે. આખી દુનિયા અમે લડી શકાય, પોતાના સ્વજનો જોડે કેવી રીતના લડી શકાય? લડી શકાય પોતાના દીકરા પરિવાર જોડે. સુંદર સાથ રાજજી માટે એ તો મહારાજ હતા ને કે ભાઈ સુંદર સાથ જોઈએ, પત્ની જોઈએ છે, તો કે સુંદર સાથ. આપણને આ ફેસલો કરવાનો હોય તો, અચ્છા આપણે આ ફેસલો કરવાનો હોય તો તેલમાં જ્યાં સુંદર સાથ, મારે તો પત્ની જોઈએ, દીકરો જોઈએ, વેવાઈ પેલો જોઈએ. સુંદર બીતક આપણે સાંભળીએ છીએ. આ બીતક એટલે છે કે અગર ચૂનવાનું થયું, ફેસલો કોઈ દિવસ જીવનમાં કરવાનો આવ્યો ને, શું કરશો? શું ચૂનશો? સુંદર સાજી એટલે કે છે કે શ્રી રાજ આખી દુનિયાને લડવા. અને ચોપાઈ જે વાણીમાં આવે છે સુંદર સાજી, કોક વાર પડશે ચોપાઈ છે કે મેરી ઉમ્મત મેં લટકસી તલવાર, કે આ વિરોધ રૂપી તલવાર, આ નફરત ને ઈર્ષા રૂપી તલવાર લટકશે તમારા ગરદન. અને શું રહેશે? આખીર લગ, આખીર લગ લગી સુંદરજી. આ વિરોધ વાતાવરણ તો આવું જ રહેવાનું, અને આ જ વાતાવરણમાં, આ જ વિરોધમાં કામ કરવાનું છે. દેવચંદ્રજી આ જ વિરોધ, આ જ વાતાવરણ, આ જ ઘીના નફરત કરતા હતા, એવા વિરોધ વાતાવરણમાં કામ કર્યું. મહારાજે એવા જ વિરોધમાં કામ કર્યું, સરકારે એવા જ વિરોધમાં કામ કર્યું. આપણે એવા જ વિરોધ, આ જ વાતાવરણ. તમને એવું લાગે કે આનાથી સારું વાતાવરણ મળે? ના, આમાં જ કામ તો કરવાનું છે. સુંદર સાજી એટલે કે છે કે આખી દુનિયાને તમારી સામે લડવા ઉભા, પંડિતો, મહારાજો, ગુરુઓ, આચાર્યો, ધર્મવાળા બધાને તમારી સામે લડવા ઉભા કરે. ધ્યાનથી શ્રી રાજના દજ્જાલ કે છે કે રાજજી તમને હું નહીં જીતવા દઉં. રાજજીને કે છે કે રાજજી તમને નહીં જીતવા દઉં. અચ્છા કેમ? કેમ નહીં જીતવા દઉં? તો કે આખી દુનિયાને તમારી સામે લડવા ઉભા કરી દે. તમે દુનિયા સામે લડશો કે સુંદર સાથને જગાડશો. એટલા લોકો વિરોધ કરશે,
એટલા લોકો તમારા સુંદરજી લડશે, તમારી જોડે લડવા આવશે ને. લડવા રહેશો કે વિરોધ રાજ્યના જગાડવા જશો, લડવામાં જ નવરા છો એટલે તો તમારી શક્તિ સુંદરજી બે જગ્યાએ શક્તિ વપરાશે. ક્યાં વાપરી લેજો? એક તો કોક તમને ભલું બુરું કહી દે, કોઈ માન સન્માન આપે, અપમાન કરે, ઘીના કરે, હારો કે બુરા કે, કો તો એમની જોડે લડવામાં જીવન બરબાદ કરી નાખો, કો તો શ્રી રાજ્યમાં લગાવીને જીવન બંધન થઈ દો. શેમાં જીવન? દુનિયા તો એ જ કરવાની. અચ્છા, દુનિયાના આપણે કયા હારા કામ કર્યા, કોના મદદ કરી, તો કોક આપણને તારીફના વાહ કરે. દુનિયા વાળા ત્યારે જ તમને તારીફના વાહ કરે જ્યારે એમના સ્વાર્થ સદાય એમના અંગત તમે કામ કરો તો. ના કોઈના અંગત કામ છે નહીં. અચ્છા, અંબાલાલનું મેં પર્સનલ કામ કરી નાખ્યું. અચ્છા, જેસાપુરામાં આવ્યા તેમને પર્સનલ જેસાપુરા વાળાનો કામ કરે તો આપણને માન સન્માન પોત પછી આલી જાય. કોઈ જેસાપુરા વાળાનું આપણે પર્સનલ કામ કર્યું, એમનું ખેતર જઈને ખેડી એમના તમાકુના પીલા તોડી આપણે તોડી આવો તો હા તો વાહ કરા. કોઈનું પર્સનલ વ્યક્તિગત કામ નહીં એટલે વ્યક્તિગત કોઈની જોડે શાબાશી આશા બી ના રાખજો. શ્રી રાજનું કામ છે આ બધું. સુંદર તો સુંદરસિંહ ધ્યાનથી એટલે દજ્જાલ કહે છે કે રાજજી તમને હું નહીં જીતવા દઉં. કેમ કે તમારું આખું જીવન દુનિયા જોડે લડવામાં ખતમ થઈ જશે. આ વિરોધ આ સપ્રમાણ આ સન્માન આ પ્રમાણ હાલવામાં આખો સંસાર દુનિયાના હરેક ધર્મો સંપ્રદાય વાળા લડશે તમારી જોડે, કુટુંબ પરિવાર વાળા લડશે તમારી જોડે. સુંદર સાહેબજી લડશે, તૈયારી રાખજો. સુંદર આ જ પોતાના જોડે લડવું પડે છે સત્ય માટે. સુંદર સાહેબજી અને એ છે ને તમે જયારે આ રાહ પર ચાલશો ને, કોઈ કે આજે નહીં સતયુગથી લડવાઈ જાય. તમે જેવા સત્યનો માર્ગ પકડશો એટલે પ્રહલાદે સત્યનો માર્ગ પકડ્યો તો એને મારી નાખવા વાળા, એને મારવા વાળા એના જ ઘરના કે બહારના? એના ઘરના. તમને મારવા વાળા, તમારી લડવા વાળા તમારા પરિવાર ઘરના જ, હગા જ, ગોમવાળા જ, બહારના નહીં. અચ્છા, પાંડવોના ઝેરના લાડવા ખવડાવવાળા કુટુંબ વાળા કે બહાર વાળા? મીરાના ઝેર વાળા એના ઘર વાળા કે બહાર વાળા? નરસિંહના નાત બહાર મૂકવા વાળા એના ગોમ વાળા કે બહાર વાળા? એની નાત વાળા? તમારી જ નાત વાળા, તમારા જ સુંદરસાજી, તમારા જ ગામ વાળા, તમારા જ હગા જોડે લડવાનું છે અને રાજ્ય માટે લડવાનું છે. તૈયારી ખરી? તો તાર તમને જો આવજો. લડશે આખી દુનિયા. દજ્જાલ બધાના દિલમાં બેસવાનો છે, લડવાનું છે. સુંદરસાજી શ્રીરાજનું બળ છે એટલે શ્રીરાજ કહે છે કે રાજજી તમને તો હું નહીં જીતવા દઉં. કે તમને તો હું લડવામાં ઉર્જાઈ રાખીશ. પણ હે ધામધની રાજજી, તમે મારા બ્રહ્માંડની અંદર, મારી આ દુનિયાની અંદર આ વાણી ઉતારો છો. જેમથી રાજજી કે તમને તો નહીં જીતવા દો, પણ આ વાણી ઉતારો છો ને, આ વાણીની સામે સુંદર, આ વાણીમાં તારતમ કા બલ કોઈ ના જાણે કહ્યું ને, આ વાણીમાં એટલું બલ, એટલી મહેર, એટલો ઈશ્ક. સુંદરજી એટલું બધું રાજ્ય ભર્યું છે, એટલું બધું ભર્યું છે ને. મેં તો કહું કે 8 સાગર 8 જીમીથી લઈ અને આખા પરમધામના 25 પક્ષમાં જેટલું બલ, જેટલા સુખ, જેટલું ઈમાન, જેટલી મહેર, જેટલો આનંદ છે બધું જ ભર્યું છે. જેટલું જોઈએ એટલું લઈ લે. આટલો બધો પરમધામનો જો ખજાનો ભર્યો હોય ને, અને કેવો ભર્યો છે સુંદરજી, આપણે બોલીએ છે ને, ધની લાય ધામ સે વચન, ખાલી વચનો લઈને આવ્યા છે. એ વચનોમાં ભરેલો પ્રેમ, એ વચનોમાં ભરેલા સુખ, એ વચનોમાં ભરેલો આનંદ દેખાય છે. ખાલી વચનો એકલા નહીં, વચનોની હાથે બહુ બધું છે. એ જ વચનોમાં તારા માટે ભરી મૂક્યું છે. હવે આ ધ્યાનથી સુંદરસાજી એટલે કે છે કે હવે આ વાણી સામે કોઈ લડી શકે બ્રહ્માંડમાં? એક દજ્જાલ લડે, પણ એ અહીંયા અત્યારે વાણી હાથે, વાણી એક બાજુ મૂકી દો, જીતીને બતાવો તો એક બી રૂહને પરમધામ લઈ જાવ તો માણી બતાવું મેં. વાણીને એક બાજુ મૂકી દો અને પછી જાગણી કરો. એટલે તો દજ્જાલે સૌથી મહેનત કયું કામ કર્યું? વાણીને જાહેર ના થવા દીધી. જો વાણી જાહેર થઈ ગઈ તો મારું કામ નહીં. એટલે તો વાણી પઢાય નહીં, અડાય નહીં, લઈ જવાય નહીં. સુંદર ખબર નહીં કેવા કેવા બાના દજ્જાલે બધાયા. આજદીમધી વાણીથી આપણને દૂર રાખ્યા. વાણીથી કોઈ ના લડી શકે. અચ્છા, વાણીથી ના લડે ને એટલે શું કરે ખબર છે? વાણીને તો ખોટી કહેવાય નહીં. વાણીને ખોટી કહેવાય? વાણી ના ખોટી. અચ્છા, વાણી આહુજાવાળાએ આ બદલી નાખ્યું. સુંદરજી જુએ, વાણી ખોટી નહીં કહે, પણ આ પનામીઓ ધ્યાનથી આહુજાવાળાએ જાગણી વાળાએ બદલી નાખ્યું.
વાણી કોઈ બદલી શકે કશું? કોઈ કરી શકે સુંદરી? એટલે જાહેર ના થવા, ચર્ચામાં ના આવે એટલે હવે ઇલ્ઝામ લગાવે છે. વાણી હવે એ ભાઈ આહુજા વાળાએ બદલી નાખ્યું એવું ના કે, જાગણી વાળાએ બદલી નાખ્યું એવું ના કે, અચ્છા પ્રાણનાથજીએ બદલી નાખ્યું એવું કે, તો કોકનીક પર તો ઇલ્ઝામ લગાવવો પડે ને સુંદર સાહેબજી. એટલે જાગણી અભિયાન પર ખોટી રીતના ઇલ્ઝામના આરોપો લગાવે છે. જાગણી અભિયાને વાણીમાં કાંઈ જ બદલ્યું નથી, કોઈ વાત બદલી નહીં. એઝ ઇટ ઇઝ જેવી છે એવી સુંદર સાથની અમે મૂકી જાય. એ શ્રી રાજની મહેર છે, કૃપા છે સુંદર સાજી. તો એટલે કે છે તો ધની વાણી ના ઉતારશો અને પછી જગાડો તો હજુ 313 વાણી નથી ઉતરી, શું હાલત થઈ? સ્વયં રાજજી યુગલ સ્વરૂપ હતા એ કઈ જાગી પાછી ઊંઘી ગઈ ને કે વાણી નથી, તારતમ નતો, નિજ નામ શ્રી કૃષ્ણજી નતું, વાણી નહીં હોવાના કારણે સુંદરી ઊંઘી ગઈ. જો સરકાર આવીને એકલી ચર્ચા સંભળાઈ હોત ને વાણી ના આવી હોત ને તો આપણી બી હાલત 313 જેવી થાત. પણ સરકારનું તન ઓજલ થઈ ગયું ને તો બદલામાં આપણને વાણી હાલતા ગયા. વાણી મુક્ત કહું છું સુંદર સાજી, ક્યારે આ વાણી તમને ઊંઘવા નહીં દે સુંદર સાજી. એટલે વાણીમાં લાગેલા રહેજો. એટલે ધ્યાનથી સુંદર સાજી વાણી ઉતરવાની ચાલુ થાય તો દજ્જલ કેજો ધ્યાનથી, હવે આ વાણીને સામે કોઈ લડી ના હકે. એટલે દજ્જલ કે છે રાજજી, ધ્યાન સુધી રાજજી રાજજી બોલા, રાજજી રાજજી, પાછળ બેનો રાજજી રાજજી નહીં બોલતા ને ઊંઘાવે છે ને, ઊંઘાવે છે. આજે પ્રહલાદભાઈ આપણને ખમણ ખવડાવવાના છે, ઊંઘશો નહીં ને સુંદરજી? બોલો રાજશ્યામાજી, રાજશ્યામાજી બોલો, રાજશ્યામાજી. ઠીક છે સુંદર સાજી. તો દજ્જાલ શું કહે છે ધ્યાનથી સુંદર સાજી કે રાજજી આ વાણી ઉતારો છે ને, હવે તો આ વાણી પડશે, મંથન કરશે, ચિંતવન કરશે, ધ્યાન કરશે, સુંદર સાથે વાણી ઘેર ઘેર લઈ જશે. તો હવે તો જેના જેના જોડે વાણી છે એનો હું રોકી તો નહીં શકું, પણ તારી આ વાણી જ્યાં જ્યાં વાણી ચર્ચા, પારાયણ, પ્રોગ્રામ, શિબિર થતી છે ને ત્યાં હું જવાબ નહીં દઉં કોઈ. અહીંયા વિતકમાં આવે તારો ખબર છે ને, ખબર છે ત્યારે તો જાગશે ને, જવા નહીં દઉં. અને જશે ને તો પાછળ એવું ઊંઘવાનું ચાલુ કરી દેશે. હું આંખો પર બેસી જઈશ, હું કાનમાં બેસી જઈશ, ખબરમાં નહીં દઉં. રાજજી કે છે ખબર છે ત્યારે જાગૃત થશે ને. ધ્યાનથી આ વાણી ના સાંભળી શકો, તમે પરમધામના સુખ ના લઈ શકો, બસ દુઃખી થાઓ, ચિંતા રહો, વિઘ્નમાં રહો, બલાવમાં રહો, સંકટમાં જ રહો. દજ્જાલ ક્યારેય તમને સુખી જોવા માંગતો જ નહીં. અને એ સુખી ચિંતા પ્રોબ્લેમ બલાવમાં રહો ને તો વાણીમાં જતા રહેશો તો સુખી થઈ જશો. પણ વાણીમાં ના જાઓ, વાણી ના સાંભળો ને એટલે કે 4 ફોજ તૈયાર કરું છું. જેને શ્રી રાજ જોઈએ ને એ ચેતી જજો, રાજજી જોઈએ ને, બાકી આ 4 ફોજ મળી જશે. શ્રી રાજ નહીં મળે, જીવન ધૂળધાણી થઈ જશે સુંદર સાજી. આખું જીવન દુઃખ, દર્દ, પ્રોબ્લેમ બલાવમાં જશે. તો આ 4 ફોજ જે દજ્જાલ તૈયાર કરે છે ને એ દજ્જાલની 4 ફોજથી દૂર રહેવાનું. અને આ 4 ફોજોમાં ફસાય ને એને ક્યારેય આત્મા જાગૃત નહીં થાય. હું થવા જ નહીં દઉં, મારામાં ઉર્જેલા રાખી સુંદર ધ્યાનથી. એ શું છે કે એક બે ઈમાન ઓરત, બેઈમાન ઓરત એટલે એકલી સ્ત્રીઓની વાત નહીં થતી, પુરુષોની. બે ઈમાન, ઈમાન વગરના. ખુદનું તો ઈમાન હશે ને તમારું ઈમાન ડગાઈ નાખશે, તમને જબરજસ્તી પરચા જબરજસ્તી લગાવશે. તો પહેલા તો ઈમાન વગરના માણસોનો સંગ નહીં કરવાનો. આજે આ પક્ષ કાલે પેલો પક્ષ, આ જઈને તાલે તો ભટકા કરે. ખુદનો ઈમાન નહીં સુંદર, બેઈમાન વારત. બીજું બેઈમાન કોને કહ્યું સુંદર સાજી? કે જે પોતાના જીવનમાં શુદ્ધ ચરિત્ર નહીં, ચરિત્રહીન પુરુષ અને ચરિત્રહીન સ્ત્રી, જે પોતાની પત્નીને પોતાના પતિને વફાદાર નહીં એને કહેવાય બેઈમાન. લગ્ન કર્યા પછી ઘણા બધા પુરુષો સાથે સંબંધ જોડે, આડકતરી સંબંધો રાખે. ઘણા બધા લગ્ન કર્યા પછી આડકતરી સ્ત્રીઓ જોડે સંબંધો રાખે, જેને નેગેટિવ સંબંધ કહેવાય, જેને ચારિત્રહીન કહેવાય સુંદર સાજી. તો એવા સ્ત્રીઓ અને પુરુષોથી સાવધાન. પહેલું તો આપણે ખુદ નહીં લાગવાનું અને સાવધાન થઈ જવાનું. કેમ સુંદર સાજી? જેને આજકાલની ભાષામાં પ્રેમ કહેવાય, લફરો કહેવાય.
તો શું કહે છે દજ્જાલ? શું કહે છે કે તારા સુંદર સાથ ચર્ચામાં પારાયણ પ્રોગ્રામમાં જશે ને તો હું સુંદર સુંદર સ્ત્રીઓ અને સુંદર સુંદર પુરુષોના તનમાં બેસી અને મારા પ્રેમ જાલમાં ફસાઈશ, અને મારા પ્રેમ જાલમાં ફસાઈશ એટલે અચ્છા કોને ફોન કરે છે, કોને મેસેજ કરે છે, શું કરતી હશે, એમ તેમ 24 કલાક મારા જ વિચારો કરશે કે તારા વિચારો કરશે? અહીંયા ચર્ચામાં બેઠે બેઠે જે ચારિત્રહીન સ્ત્રી પુરુષો છે ને એને એના લફરો જ યાદ આવતો હશે. ક્યાં લફરા સુંદર સાજી? તો એ ધ્યાનથી આ વસ્તુથી ચેતી જવાનું. જો રાજ્ય જોઈતા હોય તો મારા પ્રેમ જાલમાં ફસાઈ. અચ્છા પ્રેમ જાલમાં ફસાઈ કેવા કેવા છે? અચ્છા ફોન નહીં આવ્યો, આજે મેસેજ નહીં કર્યો, ફોન વ્યસ્ત આવે છે, બીજા કોઈ જોડે લાગેલી હશે, બીજા કોકને ફોન કરતો છે, બસ એમને એમ જ ઉલઝેલા રહેશો. એના કરતા શ્રી રાજમાં ઉલઝાઈ જાઓ સુંદરજી. કીચડ છે, ગંદકી છે, બદબુ છે, મળમૂત્ર છે. આ એક કીચડ બદબુ ભરેલું પ્રેમ શરીર શું પ્રેમ આપે? પ્રેમ તો શ્રી રાજ આપી શકે, એનાથી વિશેષ કોઈ પ્રેમ આપી શકે? આ વિકારોથી ભરેલું. અચ્છા કોઈ સ્ત્રી તમારી જોડે આવે, કોઈ પુરુષ તમારી જોડે આવે કોઈ સંબંધ બાંધવા માટે, તો તમે એવું માનો તમને સુખ હાલવા માટે આવે છે? કોઈ સ્ત્રી તમારી જોડે ઊંઘવા જાય યા કોઈ પુરુષ સ્ત્રીની જોડે ઊંઘવા જાય છે તો તમે એવું માનો છો કે એ સ્ત્રી તમને ખુશ કરવા છે? એના પોતાના વિકારો, એની ખુદની ઈચ્છા તૃપ્તિ માટે આવે છે તમારી જોડે, અને તમે શું કામ જાઓ છો? તમે પોતાની તૃપ્તિ માટે જાઓ છો. કોઈ એકબીજાને ખુશ કરવા નહીં આવતું. આપણે મને મળવાનું, મને ખુશ કરવા છે, એની ઈચ્છાઓ પૂરી થાય છે એટલે આવે છે. આપણે આપણી ઈચ્છાઓ પૂરી, બધા સ્વાર્થી પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે આવે છે. કોઈ કોઈને ખુશ નહીં કરતું સુંદર સાજી આ સંસારની અંદર. એ તો વિકારો છે, ઇન્દ્રિયોનો પ્રેમ છે સુંદર સાજી. તો ઇન્દ્રિયોનો, જેને આપણી વાણીમાં કોઈ નબ્સનો પ્રેમ, હબ્સનો પ્રેમ, જે વિકારોનો પ્રેમ નરકની અંદર લઈ જાય. કંઈક આ તો નરક છે ને, આ શરીરનું નરક કહ્યું છે. નરકને પ્રેમ કરો તો ક્યાં જવાય? નરકમાં જવાય. શું કામ નરકને પ્રેમ કરવો સુંદર સાજી? કોઈના બાલ હારા, કોઈના હોઠ હારા, કોઈના ગાલ હારા, કોઈના ખબર નહીં, કોઈનું કોઈ હારું, કોઈનું કોઈ હારું, એ તરફ નજર શું કામ કરો? શ્રી રાજ તરફ નજર કરો ને. શ્રી રાજના નયન કેટલા સુંદર, એનાથી કોઈ નયન સુંદર? અચ્છા બાલ, રાજજીના ગુગરેલા બાલ જેમાં ખુશબોઈ ખુશબોઈ. એક વાર શ્રી રાજને પ્રેમ કરો ને, દુનિયાના પ્રેમથી દૂર દૂર ભાગ જ આવે છો. માફ કરો, જોઈતો જ નહીં. એક વાર શ્રી રાજના પ્રેમમાં લાગો. દુનિયાવાળા જબરજસ્તી દેવા હોય ને તોય નહીં જોઈતો કે મારા રાજ જેવો પ્રેમ, એના અંગો જેવો પ્રેમ, એના વસ્ત્રો આભૂષણ જેવું, એના અંગોમાં જે તૃપ્તિ છે, જે સુખ છે, જે આનંદ છે, એવું કાંઈ નથી સુંદર સાજી. તો પહેલું તો બેઈમાન સ્ત્રી, બેઈમાન પુરુષ, બદચલન સ્ત્રીઓ અને બદચલન પુરુષોથી દૂર રહેવું, અને આપણા જીવનમાં ખુદ બી દૂર રહેવું. જો રાજ્ય જોઈતા હોય તો, નહીં તો તારતમ કશું નહીં કરી શકે. આ 42 દાડા ચર્ચા મહેનત ખતમ, કાંઈ જ નહીં લઈ શકો, દૂરદાણી થઈ જશે જીવન સુંદર સાજી. તો પહેલું તો આ વસ્તુથી દૂર રહેવું. ક્યારેય ખોટી રીતના કોઈ સ્ત્રીના મોહજાલમાં નહીં ફસાવવું, યા તો આપણે કોઈને અંદર નહીં ફસાવા દેવાનું સુંદર. આપણે નહીં ફસાવું, કોઈને ફસાવાના નહીં સુંદર સાજી. જોઈતો જ નહીં, કોઈ સ્વાર્થ જ નથી ભાઈ. તું 5-10 મિનિટમાં કેટલા સુખ, કેટલો પ્રેમ આપી શકીશ? એના કરતા 5-10 મિનિટના ચિતવનમાં, ધ્યાનમાં શ્રી રાજ પ્યાર આપે, સુખ આપે ને, એટલો સંસારનું કોઈ તન નહીં આપી શકે, કોઈ ઇન્દ્રિય નહીં આપી શકે સુંદર છે. કદાચ કોઈ સ્ત્રી પુરુષ જોડે ઊંઘીને એક ઇન્દ્રિય કે એક સુખી થશો, પરમધામમાં લાગ્યા ને બધી ઇન્દ્રિયો તૃપ્ત થઈ જશે. શ્રી રાજના ધ્યાન ચિતવનમાં લાગ્યા તો ફેસલો તમારા હાથમાં, ક્યાં લાગવું? દુનિયાના નરકમાં લાગવું કે શ્રી રાજમાં લાગવું? રાજ્યએ બુદ્ધિ આપી હોય તો આ વાત પર વિચાર વિશેષ કરજો કે બાજે બજાવન હારા. બીજું ધ્યાનથી, પહેલું તો બેમાન સ્ત્રીઓ પુરુષોના દિલમાં બેસીશ. આ ચર્ચામાં શું જવાનું છે? હું અહીં ઊભી છું, મને મળવાય. ચર્ચામાંથી ઊભા થઈને કહો તો મળવા જતા રહે. ચર્ચામાં રાજ્યના પ્રોગ્રામમાં કાર્યો કરી આવે સુંદર સાજી. અહીંયા હોય દ્રષ્ટિ તો સુવર જેવી હોય. જે લોકો સુવર જેવી દ્રષ્ટિ, પાપી મન, શેતાન લઈને બે, શું આ ચર્ચામાંથી પ્રાપ્ત કરી શકે? જે કોઈ સ્ત્રી ન કે કોઈ પુરુષ ન કે કોઈ વિકાર અહીંથી ઉઠીને આ કરી આવો, આ કરી, એવી ભ્રમણાઓ લઈને અહીંયા બેઠા હોય, શું લઈ શકે ને? કેવી ભ્રમણાઓ છે ને, પેલા ગીગન ભમરા જેવી હાલત. સુંદર સાજી
સાંભળી છે ને બધાએ અહીંયા નવા બેઠા છે એના માટે 10 મિનિટ બાકી છે આટલી ચર્ચામાં ચોપાઈ બંધ કરીશું. એક વખત ભમરો આપણા રાજજી સુંદર ભમરો સુંદર સુંદર ફૂલો પર બેહા ને પેલો ગીગો 2 ગીગા ભેગા થઈને ખબર પેલી ગોટીઓ ઘેડતા જતા હોય જોયા છે ને બધાએ. પેલો આમ ઢકેલો ને પેલો આમ ઢકેલા આ બાજુ લઈ જાય ખબર નહીં એનો કયા બંગલા બનાવવા છે તાવા લઈ જતા છે ગોટીઓ કે હવે બંગલો બનાવો તો ગોટી લઈ જાય. આપણે આ ગંદકીથી કયા બંગલા બનાવવા છે? આ ગોટીઓ હું કામ ઢહેડીએ ગંદકીની સુંદર સાતજી? ગીગા જેવી તો હાલત નહીં. પેલા ભમરાન દયા કારે આવો આ ગોટીઓ ગંધના ઢહેડ્યા કરે છે એમાં ગંદકી જ હોય. કોઈ માણસ સંડાસ કરી હોય ને એની જ ગોટી કરી હોય એને. અત્યારે તો બિચારો ખોરતો હશે ટોયલેટ થઈ ગયો ને હવે ચો મળે એમ ગોટી ના મળતી હોય ને ગોટી વગેરે નહીં રહેવાય નહીં. તો પેલા ભમરાન દયા ખાતે આવો ગોટી ગહેડ જ હા ને સુગંધ પર લઈ જાઓ તો પેલા ગીગાન છે ને ઊંચો કરીને હેર તો મસ્ત સુગંધના ફૂલ પર લઈ જાઓ. ફૂલ પર બેહાડ્યો મેં જોઈ કે આમાં ફૂલની સુગંધ આવે તો પેલો કે ના મને તો પેલું જ સુગંધ થાય આદત પડી ગઈ છે એટલે. બીજા ફૂલ પર લઈ ગયો અચ્છા આની સુગંધ મેં તો કહે નહીં. ત્રીજા ફૂલ પર લઈ ગયો ચોથા ફૂલ પર લઈ ગયો રાજજી રાસના ફૂલ પર લઈ જાય પ્રકાશના ફૂલ પર કલશ સનન કિરંતન વાણી એક ફૂલ પર આપણને બેહાડે પરમધામના. પણ આપણે ગીગા જેવા હોય તો પેલો ભમરો હેરાન કે આટલા બધા ફૂલો પર બેહાડે છે અને ખુશ્બુ કેમ નહીં આવતી? પેલા ભમરાને જોયું ને તો પેલી ગોટી પોખમાં ગાલીને લઈ ગયેલો હોય પછી એનો સુગંધ આવે. અહીંયા આવી બેઈમાન વાળી ગોટીઓ જો આપણે ગાલીને મનમાં દિલમાં ભરીને બેઠા હોય તો આની ખુશ્બુ આવે સુંદર સાજી? તમે વાત કરો ને આવે ખુશ્બુ? શું કામ શું કોનું કલ્યાણ થઈ જાય આની અંદર સુંદરજી? નરક કોનું કલ્યાણ કરે? કીચડ કોનું કલ્યાણ કરે? જે સ્ત્રી પુરુષોને બહુ પ્રેમ કરો છો ને કે હા બહુ સુંદર બહુ પ્રેમ કરે નરક છે બદબુ છે. 2 દિવસ બ્રશ ના કરશો પછી બેસજો જોડે એવી ગંધ મારે. એવા શરીરોને પ્રેમ કરો એવી બદબૂદારને પ્રેમ કરો એવી ગંધને પ્રેમ કરવાનો હોય. પ્રેમ તો શ્રી રાજ ન કરો ને જેના વસ્ત્રો આભૂષણમાંથી ખુશ્બુ નીકળે છે પરમધામ જેમાં પ્રેમ હી પ્રેમ ભરેલો છે સુંદર છે. એટલે કે આ બેઈમાન ઓરતોથી ચેતતા રહેજો ગીગા જેવા ના બની જતા. અહીંયા બધી ઘેરથી અહીંયા આવો ને તો અહીંયા બધી ગોટીઓ ખંચેરીને બેહવાનું તાકે આ ખુશ્બુ આપણે લઈ શકીએ ધનીની સુંદરજી. તો પહેલો તો કે છે બેઈમાન ઓરત પછી બીજું શું છે? ઓર બાજે બજાવનહાર બાજે બજાવનહાર. તો પહેલું હથિયાર મારું આ બેઈમાન ઓરત બેઈમાન પુરુષો. બીજું હથિયાર મારું શું છે? બાજે બજાવનહાર. બાજે બજાવનહાર એટલે શું કે ભાઈ ટેપ ટીવી રેડિયો ડીજે 2 in 1 ને ખબર ને મોબાઈલ હવે તો 24 કલાક. રાજજી કહે છે કે મારે તો મોબાઈલમાં 24 કલાક લોકોનો અગરીઓ ગફ જ કરી દઈશ. આજકાલ તો બચ્ચો પેદા થાય ને અભિમાનની જેમ ગુના કે ને આટલું નાનું દાદો કે મન નહીં આવડતું પણ મને બધું આવડે એના માના ગર્ભમાંથી શીખીને આવ્યું છે કે મમ્મી પ્રેગ્નન્ટ રહી હોય તારે જો મોગરીઓ કરતી હોય તો બચ્ચું શીખીને જ આવે ને પછી એમ બહાર આવ્યા પછી શીખવાડવું પડે. સુંદરજી દજ્જાલ રાજજીને કે રાજજી તું જેસાપુરામ વિતક કરીશ કેટલા કલાક તારી ચર્ચા ચાલશે? તો કે 42 દાડા. અચ્છા કેટલા કલાક? તો કે દિવસની 2 કલાક. મોબાઈલની અંદર ટીવીઓની અંદર મારા તો છે ને 24 કલાક પ્રોગ્રામ ચાલુ. તારી તો 2 કલાક ચાલશે ને. મારા પ્રોગ્રામ કેટલા કલાક ચાલુ છે? 24 કલાક. અચ્છા ટીવીની સામે જ બેહી રહે છે. અચ્છા ગોપી મસ્ત આવે છે, જેઠોન દયા મસ્ત આવે છે. જેઠોન દયા આપણી કલ્યાણ કરવાનું છે સુંદરજી. સુંદર વીરા મસ્ત આવે છે. ખબર નહીં કેવી કેવી સિરિયલો આવે છે સુંદરજી. લોકો ટીવીઓની સામે જ બેહી રહે છે 24 કલાકે. અચ્છા સેવા પૂજા તું કરી લે છે ને દીકરાને કે છે તું કરી લે ને. મોબાઈલમાં એટલા મસ્ત છે સુંદર સાજી. 24 કલાક લુભાવના એવા પ્રોગ્રામો કરી દઈશ ને તારી વાણી સાંભળશે જ નહીં. અચ્છા મોબાઈલમાં બેઠે છે આ તો રાજ્યની ઇમેજક મોબાઈલો છોડીને આપણે અહીં બેઠા છીએ અને હવે ઘેર જઈને પાછું લાગવાનું તો અચ્છા કોના મેસેજ આવી જાય છે, કોને ઇન્સ્ટામાં કર્યો છે, કોને ફેસબુકમાં કર્યો છે, કોને વોટ્સઅપમાં કર્યો છે, આ જોવાનું સંદેશજી. તો મોબાઈલ અને સૌથી વધારે દુઃખી મોબાઈલે કરા કે જૂઠું આમાં બોલવાનું, પૈસા માગવા વાળાને જવાબ આમાં હાલવાનો, ખોટું બોલવાનું. કેટલું બોલ સૌથી પૈસા ખર્ચીને જૂઠું બોલવાનું, પૈસા ખર્ચીને દુઃખી થવાનું સૌથી મોટું દુઃખનું સાધન આ છે. જેના જીવનમાં મોબાઈલ છે ને સૌથી મોબાઈલ આવ્યા પછી દુઃખ વધ્યા.
ઓર સુવિધાઓ બહુ બધી વધી, પણ સુંદર સાજી સૌથી વધારે પતિ પત્ની માં દરાર પાડી દીધી, પરિવારમાં દરાર પાડી દીધી, હાથે બેસીને જમતા હતા. હવે તો કોઈને ટાઈમ નહીં સુંદર સાજી. તો એ મોબાઈલે નજીક હોવા છતાં દૂરીઓ એટલી બધી વધારી દીધી. તો કે મારા તો 24 કલાક પ્રોગ્રામ ચાલતા છે, દુનિયાવાળા ટીવી ટેપ 2-in-1 ડીજે મન મોબાઈલ માં લાગેલા રાખે છે. તારી વાણી ચર્ચા સાંભળવા જ નહીં દઉં તો આ મારું બીજું હથિયાર. અચ્છા, ત્રીજું હથિયાર શું છે? तीसरे पढ़ने वाले इलामा, तीजे पढ़ने वाले इलम के मोटा मोटा गुरुओ, ज्ञानियों, पंडितो, विद्वानो, भुवाओ, महाराजो, આ બધાના દિલમાં હું બેહવાનો છું. તારી વાણીના જાહેરાત નહીં થવા દો. 7 દાડાનો પારાયણ પ્રોગ્રામ કરીશું. 7 દાડાનો પ્રોગ્રામ છે, આવજો. 7 દાડાના પ્રોગ્રામમાં મંચ બહુ મોટો બનાવ્યો છે, બધા દાડીઓ વાળા ભગવા વાળા બેઠા છે. એક નહીં હોય તો તારી વાણી જ નહીં હોય. મંચ ઉપર શું નહીં હોય? તારી વાણી નહીં હોય. અને એટલા મોટો પ્રોગ્રામ છે ને, તારી વાણીની ચર્ચા જ નહીં થવા દો. 527 પ્રકરણ, 18,728 ચોપાઈઓ, 18,758 અને 527 પ્રકરણ છે. એક પ્રકરણ ખોલીને સમજાવવા નહીં દઉં. કોઈ સમજાવશે તારે તારી આત્માઓ જાગશે ને, સમજાવવા નહીં દઉં. અને એથી ઉપર ભાગવતના પારાયણ કરે છે. પારાયણ રાજ્યના પારાયણ કથા કોની? ભાગવતની કથાઓ કરાય છે. ક્યાંથી આત્માઓ જાગશે સુંદર સાજી? નહીં, તારી વાણીના જાહેર નહીં થવા દો. આ વિતક 5 દાડા 10 દિવસમાં વિતક ખતમ. મહારાજે 10 દાડામાં સુંદરજી ક્યાં વિતક ચાલુ થાય? મૂલ મિલાવવામાં ખતમ થાય. જાહેરી રીતે જોવા જઈએ ને તો બસરી મલકી હક્કી 1400 વર્ષથી ચાલુ થાય ને ક્યાં ખતમ થાય? આમ જોવા જઈએ દેવચંદ્રજીના તનથી 120 વર્ષની લીલા આપણે કેટલા દાડામાં ખતમ કરી નાખીએ? શું સમજો સુંદર સાજી? મંદર કહાનીની જેમ રસ્તો ચોપાઈઓની અંદર છે, આનંદની અંદર. એટલે તમે કહું જેટલું થાય એટલું પ્રેમથી ચોપાઈ ટુ ચોપાઈ લેવું છે સુંદર સાજી. બાકી તો રાજ્ય છે. એટલે કે આજે સુંદરજી પઢને વાલે ઇલમ કે ગુરુઓ જ્ઞાનીઓના તારી સાચી વાતોને જાહેર જ નહીં થવા દો. જે સાચી વાતો કરશે એનો વિરોધ કરીશ. અને બીજું પઢને વાલે ઇલમ કે ભુવાઓ, તાંત્રિકો, મહારાજો, આ બધાના દિલમાં દજ્જાલ કે હું બેસવાનો છું અને એવી શક્તિ આલવાનો છું, એવી શક્તિ આલવાનો છે ને, એમની ગાયો ભેંસો દેતી થઈ જશે ને તો જોડા માર જોડાવે છે. હું કઈ પૂર્વજના દાંતના ડજ અને દોરાનો હાથ ગોઠવ મારીને આલ દેશે ને, ભેંસો દેતી થઈ જશે, ગાયો દેતી થઈ જશે, એમની નજરો ઉતરી જશે અને નજર લાગે. સુંદર છે. ભૂવો તાંત્રિક દજ્જાલ કે આ બધાને હું બળ, માતાઓ ભગવાનોનું બળ નહીં હોય. દજ્જાલ શેતાન કે હું બળ આપવાનો છું. કેમ? કારણ કે બધા મારી તરફ દોડીને આવો, દજ્જાલ તરફ દોડીને જાઓ, રાજ્ય તરફ ના જાઓ. એટલા માટે જો આજે મોટી મોટી ભીડો ક્યાં જતી હોય સુંદર સાજી, ઈ દજ્જાલ ખેંચશે કે જે चौथे जादूगर होशियार, ભુવા તાંત્રિક લોકો સુંદરજી કે ભુવા તાંત્રિક હું બેસી છે, એમની નજરો એમ બધા દુકાન જા આ વારી આખું નામ મૂકી આવજે, હવા રૂપિયા વારી નહીં મૂકી આવજે, આ અનાજમાં દાટી દેજે, અચ્છા આખું નામ દાટી આવજે, એમના બધા દુઃખ દૂર થઈ જશે. બધા માર જોડે હશે તાર જોડે તો એવો કોઈ રસ્તો જ નહીં. તું તો ધ્યાન કર, ચિતવન કર, વાણી વડે આવું કોઈ કરવું નહીં. હું તો અચ્છા આ હાથ દાવા વડે પાણી જઈને રેડી આવજે, થઈ જશે. કૂતરાના હાથ દાવા રોટલો ખવડાવજે, કોમ થઈ જશે. અચ્છા આટલી પૂનમો ભર દેજે, અચ્છા આ દોરો અહીં બોટ દેજે, આ ગોઠે અહીં મારી આવજે, આમાં કોમ બધાને થઈ જશે. બધા કોમ હેલો કરાવ, પૂનમો ભરવા નામ કરાવ છે. તારા જોડે કોઈ ચર્ચામાં આવશે નહીં કે જે जहाँ कहो पावे मोमिना, કહું પાયું જ્યાં બી તારા સુંદર સાથ મળી જાય ને, આ 4 હથિયારો એમની પર જ અપનાવવાનું છે. હોશિયાર થઈ જજો. બેઈમાન ઓરત તમને પ્રેમ જાલમાં ફસાવશે તાકી રાજ્યનો પ્રેમ પ્રાપ્ત ના કરી શકો. એટલા માટે આ ટીન વન દુખી કરવા માટે, રાજ્યના સુખ ના પ્રાપ્ત કરે એટલે દુઃખમાં લાગવાનું. પઢને વાલે લોકો ગુરુજી મહારાજ કહીને જશો, અજ્ઞાનતામાં ડુબાડી રાખશે. અને આ ભુવા તાંત્રિક લોકો તમને દજ્જાલ શેતાનમાં, આ 4 ચીજો તમને રાજ્ય તરફ નહીં જવા દે. દજ્જાલ કે 4 ફોજ મેં તૈયાર કરી છે અને સુંદર સાથ પર જ નાખવાનો છું, બીજા કોઈની પર નાખવાનું નહીં. તમારી પર આ એક પર એક ફોજ હુમલો કરશે. ચેતી જવાનું કે છે खेचे अपने तरफ, કે મારી તરફ ખેંચી છે. આ 4 ફોજ થી તમને ખેંચશે. जिनमें माना असल का, जिनमें ईमान
કઈ માનવર હશે એને તો પેલું નાખીશ કે છે દજ્જાલ કે પેલા મારી તરફ ખેંચી લાવી છે. ઓ સુનેના એક હરફ સુને ના આ તારી વાણીનો એક હરફ એક શબ્દ હોભરવા નહીં દઉં. આપણે રાજ્યના શુક્રાના અદા કરીને આટલા વરસાદ આટલા કીચડમાં લાઈટ નથી કઈ નતું તો આપણને સંભળાઈ ને જીએ સાંભળવા જ નહીં દઉં. તમને મને 40-42 દાડા સંભળાવો છે. રાજ્યના લાખ લાખ શુક્રાના આભાર. દજ્જાલ કે છે સાંભળવા જ નહીં દઉં અને રાજ્ય કે છે સંભળાઈશ કે છે લગા સુરો ફૂકને રાફેલ ઉતારી દે સુંદર. આ ચાર જો મોટા મોટા ઋષિ મુનિઓ હજાર વર્ષ તપ કર્યા, અપ્સરાઓ તપ ભંગ કરતી હતી. તો કે આ ચાર હથિયારની અમે કોઈ લડી શકે? સંસારમાં કોઈ જ ના લડી શકે. આ ચાર હથિયારની અમે એવી તાકાતવાળી ચાર ચીજો એને લઈ લીધી. અને કેતા કલયુગ કે છે ચાર ચીજોમાં ભીમને કે છે ને મને રહેવામાં વાત પરિચિત ને એમ કે છે ચાર ચીજોમાં મને રહેવા દો. આ ચાર ચીજોમાં કલયુગ રહે. ખબર પડી કઈ ચાર ચીજોમાં? બેઈમાન સ્ત્રીઓ પુરુષોની અંદર બેઈમાનોના દૂરથી જ પ્રણામ ભાઈ. સુંદર સાજી. બીજું કોણ? પઢને વાલે ઇલમ કે બહુ પઢેલો હોય ને એનાથી બહુ જ્ઞાન જોઈતું જ નહીં, જોઈએ તો પ્રેમ જોઈએ છે. શ્રી રાજનો જ્ઞાન તો બહુ છે દુનિયાને, વેદો શાસ્ત્રો પુરાણની કમી નહીં, વાણી પ્રેમની કમી છે. સુંદર સાજી. કોઈ ગલે મલાવા, કોઈ પરમધામની પ્રેમથી વાત સમજાવે એની જીવનમાં કમી છે. પઢને વાલે ઇલમથી દૂર. ત્રીજે જ કોણ? જાદુગર હોશિયાર. તો આ ચાર ચીજોથી દૂર રહેવાનું. જે આ ચાર ચીજોથી પડદો કરી દીધો ને એને શ્રી રાજ પ્રાપ્ત કરી લે છે. સૌથી મોટી બાધા અવરોધ આ ચાર ચીજો છે જેને રાજ જોઈએ એના માટે. અચ્છા, હવે રાજજીનો વારો આવ્યો. આપણે આજે જેસાપુરામાં બેઠા છીએ ને, આ વાત સુંદર સાજી બે 5 મિનિટ વધારે લઈ લો, વાંધો નહીં ને. આ વાત આપણી માટે શ્રી રાજ આ કોટની અંદર આજથી 300 વર્ષ પૂર્વે કહી રહ્યા છે કે દજ્જાલ, ઓ માયા, કલયુગ, સાતાન, તું આ ચાર ચીજોમાં બેસવાનો છે ને. આ ચાર ચીજ નહીં, હજુ બીજા કોઈમાં બેસવું છે? જા બેસ, મારા તરફથી છૂટી બેસ. તો દજ્જાલ કે અચ્છા છૂટી આપો છો તો બેહીશ. કોની અંદર બેહીશ ખબર છે? રાજજી એ બતાવો, એક ઘરની અંદર તમારા પરમધામની આત્મા સખી કેટલી હશે તારી મૂલ મિલાવાળી? એક હશે, બે હશે. પુરુષના તન ઉપર જો તમારી પરમધામની આત્મા છે ને તો પત્નીના તનમાં, દીકરાના તનમાં, પિતાના તનમાં, આખા ઘરમાં હું બેહીશ અને ખાવ કરી મૂકીશ. હા, બહુ રાજ્ય બહુ મોટી રાજ્યવાળી થઈ ગઈ છું. તો દેવચંદ્રજીને ખાવ કરી મૂકતા હતા ને માતા પિતા. સુંદરદાજી. અચ્છા, સ્ત્રીના તનમાં છે તો પુરુષના તનમાં હું બેસવા મોટી ભક્તોની થઈ નાયા કરો છું. એક સુંદર સાથે છે ને આખા પરિવાર, હગા રિશ્તેદાર, મામા, ફોઈ, ફુવા, ખેસ કુટુંબ પરિવાર ચોપાઈ છે. સબ દજ્જાલ કા લશ્કર. આખા પરિવારના દિલમાં હું દજ્જાલ કે બેવાનો છું. તારા એક સુંદર સાથ ના વાણી ઘરમાં ન દો, નહીં પ્રોગ્રામમાં જવા દો, નહીં સત્સંગમાં જવા દો. રોકીશું આખા ઘરમાં બધા એના દિલમાં બેસીને રોકીશ. રાજજી કે ઓર બોલ, બીજા કોઈના દિલમાં બેસો ઓર છૂટી જાય, બેસ. મજાલ છે રાજજી કે મજાલ છે તો મારા પરમધામના સુંદર સાથનો રોકી શકે. ઓર જા બેસવું હોય તો બેસ, ઓર બી કોઈ બી તનમાં બેસવું હોય તો બેસ. કેમ સુંદરજી? તું જલાપુરા, જેસાપુરા, સુંદરસિંહ, નારા, આજુબાજુના ગામોમાંથી જેટલા સુંદર જ્યાં વિતક થાય છે ને, રાજજી કે જા તું નહીં રોકી શકું મારા સુંદર સાથને. કેમ નહીં રોકી શકે ખબર છે? કેમ નહીં રોકી? દજ્જાલ ને કહેજે કે આખા દુનિયામાં તું બેસવાનો છું ને, આખા દુનિયાભરમાં તું બેસવાનો છું. જા બેસ, છૂટી. તને ખબર છે મારા સુંદર સાથના દિલમાં કોને બેસવાનું છે? રાજજી કે હું બેસવાનો છે. મારી સખીના દિલમાં હું બેસીશ. ચર્ચા 9 વાગે ચાલુ છે ને, 5-6 વાગ્યાની તૈયારી ચર્ચા ફટાફટ ખાધું ના ખાધું ફટાફટ દોડી. રાજજી કે મને સુંદર સાથના દિલમાં હું બેસીશ. તારી આ ચાર ફોજ નહીં રોકી એક. રોકી લેજો, રોકાય તો 40-42 દાડા ભલે તું વરસાદ પાડ, કીચડ પાડ, તું કઈ બી લાઈટ કર દે, ગમે તે કર દે. 40-42 દાડા એમના ઘરોમાંથી કાઢી લાવીને અહીંયા બેસાડીશ.
મારી વાણી સંભળાઈ છે, એમને જાગૃત કરીને પરમધામમાં લઈ જઈશ. બોલ દસ જાવ રોકીએ કહીશ, હું દિલમાં બેસીશ, પછી તું હું કરીશ? આપણા દિલોમાં કોણ બેઠું છે? શ્રીરાજ. અને ત્યારે શ્રીરાજનું બલ અંદર કામ કરે છે ને, તો રાજજી ઘરોમાંથી ખોરી ખોરી લાવીને અહીંયા બે, નહીં તો અત્યારે ખાટલા ને કરો દે, બહુ થાક્યા નહીં જવું, ડોગર રૂપીને તમાકુ કરીને થાકી ગયા છે, અહીંયા આવવા દે. બધા આપણે ખેતોની મજૂરી કરીએ છીએ, બધા થાકી જઈએ છીએ, પણ તો અહીંયા આવીને બેસીએ છીએ ને, સાંભળીએ છીએ ને, કેવા વાતાવરણ છે સુંદર. ઝાડો પડ્યો છે, રસ્તાના ઠેકાણા નહીં, ખાડા પડી ગયા છે, કીચડ છે, છતાંય અહીંયા રોજ આવીએ છીએ, આટલા પ્રેમથી સાંભળીએ છીએ, આટલો આનંદ આવે છે. આ કોણ કરે? શ્રી રાજ સિવાય કોઈ કરીએ કે? આ શ્રી રાજનું બલ છે. અને આના માટે રાજજીના શુકરાણા હિ શુકરાણા, રાજજીના લાખ લાખ શુકરાણા. આવા દજ્જાલ વાળા, આવા હળતા કલયુગની અંદર બી આખા સંસારમાં કલયુગનું રાજ ચાલે છે ને, તો મારા દિલમાં શ્રી રાજનું રાજ ચાલે છે. મારું દિલ શ્રી રાજ હાથે જોડાયેલું છે. એમાં શ્રી રાજ માટે પ્રેમ, સુખ, આનંદ છે. સુંદરજી, શ્રી રાજનો પ્રેમ છે, શ્રી રાજના સુખ ભરેલા છે, શ્રી રાજનો આનંદ છે. મારા ગુણ અંગ ઇન્દ્રિયો પર શ્રી રાજની મહેર છે, એટલે શ્રી રાજમાં લાગ્યા છીએ. નહીં તો દજ્જલ લાગવા દે? અને લાગ્યા છીએ એટલે રાજજીના શુકરાણા, શુકરાણા, શુકરાણા. બોલો શુકરાણા, શુકરાણા. શ્રી રાજના શુકરાણા, શ્રી ધનીના શુકરાણા, મુલમિલા વારાના શુકરાણા, મુલમિલા વારી તરફથી શુકરાણા, શુકરાણા. બોલો શ્રી પ્રાણનાથ की जय. सुने सैया दौड़ के आए, सुन सैया दौड़ के आए, लगा सुर फूकने, लगा सुर फूकने, असराफिल करना ए, असरफिल करना ए, सन 1090, सन 1090, सुना सैया दौड़ के आए, सुन सैया दौड़ के आए, सुना सैया दौड़ के आए. बोलो श्री प्राणनाथ धाम के